હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિસાન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક સામાન્ય વિજ્ઞાન એટલે કે જનરલ સાયન્સની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આખું બ્રહ્માંડ યુનિવર્સ જોઈ ગયા. એના પછી આપણે જનરલ બાયોલોજીની શરૂઆત કરી હતી. એ જનરલ બાયોલોજીની અંદર આપણે તંત્રો કંઈક જોતા હતા. એ તંત્રોની અંદર આપણે 3 લેક્ચરની અંદર 3 તંત્રો જોઈ ગયા. પહેલા લેક્ચરની અંદર આપણે પાચન તંત્ર જોઈ ગયા હતા. બીજા લેક્ચરની અંદર આપણે શ્વસન તંત્ર જોઈ ગયા હતા અને ત્રીજા લેક્ચરની અંદર આપણે ઉત્સર્જન તંત્ર જોઈ ગયા હતા. આ છે બાયોલોજીનો લેક્ચર નંબર 4, જેની અંદર આજે આપણે વાત કરવાની છે રુધિરાભિસરણ તંત્ર. ઇંગ્લિશમાં કહીએ તો બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમની વાત કરવાની છે કે આપણા શરીરની અંદર જે લોહી છે એ લોહીનું પરિવહન કઈ રીતના હોય છે, બોડીમાં લોહીની અંદર શું રહેલું હોય છે. ઘણા બધા લોકોને ક્વેશ્ચન થતો હશે કે સાહેબ આપણા બોડીની અંદર જે લોહી છે એ લોહી શેનું બનતું હોય છે, આ લોહીનું કામ શું છે, આપણા બોડીની અંદર લોહી છે એ કઈ રીતના પરિવહન કરતું હશે, સર્ક્યુલેટ થતું હશે. તો આ બધા ક્વેશ્ચનો તમારા માઇન્ડની અંદર ઉદ્ભવતા હશે. તો આ જે રુધિરાભિસરણ તંત્ર છે એની અંદર બધા જ સવાલોનો જવાબ તમને મળી જશે. આની અંદર આપણે 2 પાર્ટની અંદર આ ચેપ્ટર આપણે જોવાનું છે. આજના લેક્ચરની અંદર આપણે રુધિરની વાત કરીશું, ડીપમાં વાત કરીશું કે રુધિરની એકચ્યુઅલી બને છે કઈ રીતના, રુધિરની અંદર શું હોય છે, એની અંદર જે તત્વો હોય છે એ તત્વોનું કામ શું છે. આ બધી વસ્તુ આજના લેક્ચરમાં જોઈશું. આનું જે પાર્ટ 2 આવશે એની અંદર આપણે હાર્ટ એટલે કે હૃદયની વાત કરીશું અને સાથે સાથે શીરા છે, ધમની છે, જે લોહીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે, જે પાઇપ છે, ઓકે, એની વાત આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 2 ની અંદર કરીશું, જે રુધિરાભિસરણ તંત્રનો પાર્ટ નંબર 2 હશે. તો આજના લેક્ચરમાં આપણે રુધિર વિશે ડીપમાં ભણવાનું છે. બહુ જ સારી રીતના ભણીશું. અમુક એવા જે ક્વેશ્ચનો છે જે તમારા માઇન્ડની અંદર ઉદ્ભવતા હશે એનો આન્સર પણ મળશે. બીજી વસ્તુ, ઘણા બધા લોકો કોમેન્ટ કરતા હતા કે સાહેબ લેક્ચર લેટ કેમ આવે છે. ઓકે, લેક્ચર તો જોવાની પીપીટી છે, એ પીપીટી હું જાતે બનાવું છું. આની અંદર હું 3-4 પુસ્તકોનો યુઝ કરું છું, સાથે સાથે અમુક ઇન્ટરનેટનો પણ યુઝ કરું છું. જો થિયરિકલ બેઝ છે એ તમારા પુસ્તકની અંદરથી મળી રહેશે, પણ તમને સમજાવવા માટે મારે અમુક પ્રેક્ટિકલ રીતોની જરૂર પડે અને પ્રેક્ટિકલ રીતોને સમજાવવા માટે અમુક મારે સંશોધન કરવું પડે. એમાં થોડો ટાઈમ જાય છે, પણ 100% એ ટાઈમ છે, જે સંશોધનનો ટાઈમ છે હું ઓછો કરી દઈશ અને મેક્સિમમ પોસિબલ હોય એ રીતના હું જલ્દીથી તમારા માટે વિડીયો લાવીશ. અને તલાટી પહેલા તો આપણે જે કહેવાય છે કે સામાન્ય વિજ્ઞાન છે એ આરામથી પૂરું કરી દઈશું. ઓકે, તો રુધિરાભિસરણ તંત્રની આજના લેક્ચરની અંદર વાત કરવાનું છે. આની અંદર તમે જોશો તો 2 શબ્દો તમને જોવા મળશે. રુધિરાભિસરણ તંત્ર છે એમાં 2 શબ્દો દેખાશે. એક છે રુધિર, જેનો મતલબ થાય છે લોહી, ઓકે, બ્લડ, અને અહીંયા બીજો શબ્દ છે એ છે અભિસરણ. અભિસરણ સંધિ છૂટી પાડો તો રુધિર પ્લસ અભિસરણ. તો રુધિર એટલે કે લોહી અને અભિસરણનો મતલબ થાય છે પરિવહન, એટલે કે આપણા બોડીની અંદર, આપણા શરીરની અંદર જે લોહી છે એનું પરિવહન કઈ રીતના થાય છે એને સમજવું. તો આ તંત્રને કહેવામાં આવે છે રુધિરાભિસરણ તંત્ર. ક્લિયર? ચલો, ઓકે. તો આપણે કેટલું પૂરું કર્યું? તો પાચન તંત્ર પૂરું કરી નાખ્યું, શ્વસન તંત્ર પૂરું કરી નાખ્યું, ઉત્સર્જન તંત્ર પૂરું કરી નાખ્યું, પરિવહન તંત્ર 2 લેક્ચરની અંદર પૂરું થઈ જશે. એટલે કે આની અંદર જ આવે છે રુધિરાભિસરણ તંત્ર. ક્લિયર? પછી કેટલા રહેશે? 4 તંત્રો રહેશે: ચેતાતંત્ર, કંકાલ તંત્ર, પ્રજનન તંત્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. ક્લિયર? ચલો, તો શરૂઆત કરીએ છીએ રુધિરાભિસરણ તંત્ર. આ રુધિરાભિસરણ તંત્રની શરૂઆત કર્યા પહેલા અમુક બેઝિક વસ્તુ છે એ હું તમને કહી દઉં. હવે તમારા બોડીની અંદર તમે જોઈ શકો છો કે આ રીતના તમને નળીઓ જોવા મળશે. અમુક નાની નાની પાઇપો દેખાશે, અમુક મોટી મોટી પાઇપો દેખાશે. તો એના દ્વારા આખા બોડીની અંદર જે રુધિર છે, જે લોહી છે એ ફરતું હોય છે. અહીંયા તમને 2 રંગની પાઇપો દેખાશે. એક લાલ રંગની છે અને એક બ્લુ ટાઈપની છે, એટલે કે તમને દેખાશે આછા આસમાની કલરની દેખાશે. જે લાલ રંગની છે એને કહેવામાં આવે છે ધમની, જેની અંદર શુદ્ધ લોહી એટલે કે ઓક્સિજન વાળું લોહી છે એ વહન થતું હોય છે. અને બીજી જે પાઇપ છે જે આછા ભૂરા રંગની તમને દેખાય છે એને કહેવામાં આવે છે શીરા, જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે એ શું થતું હોય છે? વહન થતું હોય છે. તમે જોઈ શકો છો કે બધા જ અંગની અંદર એ બંને પાઇપો જોવા મળશે. અહીંયા હાથની વાત કરું તો હાથની અંદર પણ નાની નાની તમને લાલ રંગની પણ જોવા મળશે અને સાથે સાથે કહેવાય કે અહીંયા ભૂરા રંગની પણ જોવા મળશે. જો તમે કોઈક વખત આ બોર્ડ છે, મતલબ કે જે લાઇટનું બોર્ડ છે એ કદાચ ખોલ્યું હોય તો એની અંદર 2 પોઈન્ટ હોય. ઓકે, 1 પોઈન્ટ ના હોય, 2 પોઈન્ટ હોય. કેમ 2 પોઈન્ટ હોય? કારણ કે એમાં જે ઇલેક્ટ્રિક સર્કિટ છે એને પૂરી કરવાની હોય. તો એવી જ વસ્તુ અહીંયા પણ હોય છે. માની લો કે અહીંયા આંગળી છે. હવે ઓક્સિજન છે, જો ઓક્સિજન છે ને આખા શરીરને જોઈએ,
મેં તમને કહેવાય કે જે બીજા નંબરનું તંત્ર ચલાવ્યું હતું શ્વસન તંત્ર, એ શ્વસન તંત્રની અંદર મેં તમને કીધું હતું કે આપણા શરીરની અંદર જે કોષો છે એ બધાને શેની જરૂર હોય તો ઓક્સિજનની જરૂર હોય. તો આખા શરીરને ઓક્સિજનની જરૂર હોય. પહેલા તો આ માઇન્ડની અંદર ફિક્સ કરી દો કે આખા શરીરને ઓક્સિજનની જરૂર હોય અને એ ઓક્સિજન એ કોણ પૂરો પાડે છે? તો આપણે શ્વાસમાં જે ઓક્સિજન લઈએ છીએ તો આખા શરીરમાં એ ઓક્સિજન કોણ લઈ જાય છે? તો રુધિર લઈ જાય છે, એટલે કે બ્લડ લઈ જાય છે. એ આગળ આપણે વાત કરીશું કે કોણ લઈ જાય છે, પણ એટલું અત્યારે માઇન્ડમાં ઉતારી દો કે જે રુધિર છે એ રુધિર દ્વારા જ જે ઓક્સિજન છે એ આપણા જે શરીર છે આખા શરીરની અંદર ફેલાય છે. અને જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ પણ એ રુધિર મારફતે જ આગળ જતા આપણા શરીરમાંથી નીકળે છે. એ કઈ રીતના શું હોય છે એ હું તમને થોડી વારમાં સમજાવું છું. ઓકે, તો તમારા પેલા માઇન્ડની અંદર ક્લિયર કરી નાખો કે આપણા આખા શરીરની અંદર આ ટાઈપની નાની મોટી પાઇપો છે એ રહેલી હોય છે. હવે એનું સિમ્પલ ઉદાહરણ છે કે આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ વાગે તો લોહી નીકળે છે. અહીંયા હાથની અહીંયા ઉપરની તળેટીમાં વાગે ત્યાં પણ તમને લોહી નીકળે. પગના અંગૂઠે વાગે તો પણ લોહી નીકળે. એનો મતલબ શું કે લોહી છે એ આખા બોડીની અંદર રહેલું છે, નાનામાં નાના ભાગની અંદર રહેલું છે. અને લોહી છે એ નાનામાં નાના ભાગ સુધી એ ઓક્સિજનને પહોંચાડે છે. અને તો ને તો જ જે આપણા બોડીની અંદર જે કોષો છે એ કોષોને ઓક્સિજન મળે અને જીવતા રહી શકે. તો આપણા બોડી છે એ કોષોનું બનેલું છે. કોષ ચેપ્ટર બાકી છે, એની અંદર સમજાવીશું તમને. તો આપણું આખું બોડી છે એ કોષનું બનેલું છે અને કોષને જીવવા માટે ઓક્સિજનની જરૂર હોય. તો જ્યાં જ્યાં કોષ છે ત્યાં ત્યાં શું હશે? આ ટાઈપની પાઇપો હશે અને એ પાઇપોની અંદર રુધિર છે એ વહેતું હશે. હવે કઈ રીતના હોય છે હું તમને થોડો બેઝિક ખ્યાલ આપી દઉં છું. અહીંયાથી નાક દ્વારા ઓક્સિજન લીધું એ ક્યાં જશે? તો નાક દ્વારા જે ઓક્સિજન લીધું એ તમારા ફેફસાની અંદર જશે અને ફેફસામાંથી એ ક્યાં જશે? તો ફેફસામાંથી જશે ધમનીની અંદર. ધમનીમાં શુદ્ધ લોહી એટલે કે ઓક્સિજન વાળું લોહી છે એ વહે છે. હવે માની લો કે આ લાલ છે, લાલ પાઇપ, એની અંદર શુદ્ધ એટલે કે ઓક્સિજન વાળું લોહી છે એ આવ્યું. હવે ક્યાં આવ્યું? તો અહીંયા આવી છે. અહીંયા આવ્યું એટલે કે સમજી લો કે તમારી ટચલી આંગળી છે એ ટચલી આંગળી ઉપર આવી ગયું. હવે ટચલી આંગળીની અંદર જે કોષો રહેલા છે એમને આ જે પાઇપ આવી લાલ કલરની એના દ્વારા શું મળી ગયું? ઓક્સિજન મળી ગયું. ઓક્સિજન મળી ગયું એટલે કે જે પોષક દ્રવ્યો છે એ પોષક દ્રવ્યોએ ઓક્સિજનની હાજરીમાં ઉર્જા ઉત્પન્ન કરી. ક્લિયર? એના પછી હવે ઓક્સિજન નથી રહ્યું. મેં તમને કીધું હતું શ્વસન તંત્રની અંદર કે જે પોષક દ્રવ્યો છે એ ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝ બનાવે છે એટલે કે એનર્જી બનાવે છે અને એનર્જીની સાથે સાથે CO2 ઉત્પન્ન કરે છે. તો હવે એ CO2 ક્યાં જશે? તો CO2 છે એ જે બ્લુ કલરની નળી છે એ બ્લુ કલરની નળીમાંથી પસાર થશે અને ફેફસામાં આવશે અને ફેફસામાં પછી ઉચ્છ્વાસ દ્વારા એ બહાર નીકળી જશે. તો કંઈક આવું હોય છે. આનો હું પ્રોપર આવતીકાલના લેક્ચરમાં હું પ્રોપર સમજાવીશ, પણ બેઝિક અત્યારે આટલું સમજી લેજો કે આ રીતનું કંઈક બ્લડ છે એ કામ કરે છે અને આ રીતના ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે બ્લડ. ક્લિયર? ચલો, હવે આજના લેક્ચરમાં આપણે શું સમજવાનું છે? તો રુધિરાભિસરણ તંત્રની વાત કરવાની છે. તો શરીરના દરેક કોષોને પોષક દ્રવ્ય અને ઓક્સિજનની આવશ્યકતા હોય. સિમ્પલ વસ્તુ છે. દરેક કોષ છે એને એનર્જીની જરૂર હોય અને એનર્જી શેમાંથી મળશે? તો પોષક દ્રવ્યોમાંથી મળશે. પાચન તંત્ર ચલાવ્યું હતું, એ પાચન તંત્ર પછી શ્વસન તંત્ર ચલાવ્યું હતું. એ બંનેની અંદર મેં સમજાવી દીધું હતું કે આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક છે જે પોષક દ્રવ્યો છે એ પોષક દ્રવ્યો આગળ જતા નાના આંતરડા મારફતે એ શેમાં ભળી જાય છે? તો લોહીમાં ભળી જાય છે અને એ જ લોહીમાં ફેફસામાંથી શું ભળે છે? ઓક્સિજન ભળે છે અને આખા શરીરની અંદર જેટલા પણ કોષો છે ત્યાં જાય છે અને કોષોની અંદર શું રહેલું છે? કણાભ સૂત્ર રહેલું છે અને એ કણાભ સૂત્રની અંદર જેને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે એની અંદર શું થાય છે? એનર્જી ઉત્પન્ન થવાની ક્રિયા થાય છે. એ વખતે પોષક દ્રવ્યો મળશે અને ઓક્સિજન મળશે અને ઓક્સિજનના કારણે ઉર્જા ઉત્પન્ન થશે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર જશે. મેં કીધું હતું ને જારક શ્વસન તંત્ર, એ જારક શ્વસન તંત્રની જે ક્રિયા છે એ ક્રિયા થતી હોય છે કોષની અંદર. ક્લિયર? આવા વિવિધ પદાર્થોના વહન સાથે સંકળાયેલા તંત્રને શું કહેવામાં આવે? પરિવહન તંત્ર કહેવામાં આવે છે. મનુષ્યમાં ખનિજ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો અને ઉત્સર્ગ પદાર્થોનું વહન રુધિર દ્વારા જ થાય છે, જેના વડે રચાતા તંત્રને રુધિરાભિસરણ તંત્ર કહેવામાં આવે છે. તેવું નથી કે રુધિર છે એ માત્ર ને માત્ર ઓક્સિજનનું જ વહન કરે છે. ના, પોષક દ્રવ્યો છે એનું વહન કરે છે. ખનિજ છે જેમ કે લોહ તત્વ છે આપણા બોડીની જરૂર છે તો ખનિજો છે એનું પણ વહન કરે છે. વિટામિન્સ છે એનું પણ વહન કરે છે. અંતઃસ્ત્રાવો જેની વાત આપણે કરીશું તો અંતઃસ્ત્રાવોનું પણ વહન કરે છે.
ઉત્સેચકો છે, ઉત્સર્ગ દ્રવ્યો, મેં તમને વાત કરી હતી ને ઉત્સર્ગ દ્રવ્યો, આ ઉત્સર્ગ દ્રવ્યો જે કિડની છે એ કિડની શું કરે છે? લોહીને ગાળવાની ક્રિયા કરે છે અને એ સમયે આ ઉત્સર્ગ દ્રવ્યો છે એ લોહીમાંથી અલગ થાય છે અને મૂત્ર દ્વારા એ બહાર નીકળી જાય છે. તો ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે જે વધારાના હાનિકારક દ્રવ્યો છે એનું વહન પણ કોણ કરે છે? લોહી જ કરે છે. રુધિરાભિસરણ તંત્રની સૌ પહેલા શોધ, ઓકે, રુધિરાભિસરણ તંત્રની સૌ પ્રથમ શોધ ઈસવીસન 1828 માં વિલિયમ હાર્વેએ કરી હતી. રુધિર વિશેના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો હિમેટોલોજી કહેવામાં આવે છે. તો સાહેબ ઈસવીસન 1628 પહેલા આની શોધ નથી થઈ તો આપણા શરીરની અંદર બ્લડ નતું ફરતું હતું. અને જે વસ્તુ આપણા બોડીમાં હતી એને ખાલી ઓળખ્યું છે કે ભાઈ આવું કંઈક બ્લડ છે એ આપણા બોડીની અંદર ફરે છે અને આ બધીના પોષક દ્રવ્યો, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, ખનિજો છે એ લઈને વહન કરે છે, ઉત્સેચકો છે, ઉત્સર્ગ દ્રવ્યો છે એ બધું લઈને વહન કરે છે. તો આની શોધ એટલે કે એને રિસર્ચ કર્યું હતું કે આ રીતના બ્લડ છે, બ્લડની અંદર આ બધી વસ્તુઓ હોય છે. તો એ કોને કર્યું હતું? વિલિયમ હાર્વેએ કર્યું હતું અને એને જ પછી નામ આપ્યું હતું રુધિરાભિસરણ તંત્ર. મતલબ કે એને જ આ બધી વસ્તુઓ છે બોડીની અંદર કઈ રીતના લોહી છે વહન કરે છે એ બધી વસ્તુ સમજાવી હતી. અને રુધિર વિશેના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો હિમેટોલોજી કહેવામાં આવે છે. ક્લિયર? ચલો આટલે સુધી બધાને ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો આગળ વાત કરીએ. હવે રુધિરાભિસરણ તંત્રની અંદર કયા કયા કેરેક્ટર આવે છે એ સમજી લો. તો સૌથી પહેલું તો રુધિર આવશે, વેરી ઇમ્પોર્ટન્ટ. હવે રુધિરની અંદર બે વસ્તુ હોય છે, એક તો રુધિર રસ હોય છે અને બીજું હોય છે રુધિર કોષો. રુધિર રસ શું છે એ હું તમને સમજાવું છું. રુધિર કોષોની અંદર ત્રણ વસ્તુ હોય છે, રક્તકણો એટલે કે રેડ બ્લડ સેલ, જેને શું કહેવામાં આવે છે? રક્તકણો કહેવામાં આવે છે. પછી શ્વેત કણો એટલે કે વ્હાઇટ બ્લડ સેલ કહેવામાં આવે છે અને ત્રીજું હોય છે ત્રાક કણો અથવા તો અમુક જગ્યાએ રુધિર કર્ણિકાઓ પણ લખેલી હોય છે જેને ઇંગ્લિશમાં પેટલેટ્સ કહેવામાં આવે છે. તો રક્તકણો, શ્વેત કણો અને ત્રાક કણો આ રુધિર કોષો છે ત્રણ ટાઈપના. અને રુધિર રસ, આનાથી શું બને છે? આપણું આખું રુધિર બને છે. હવે આ શું છે એ આજના લેક્ચરમાં આ વસ્તુ આપણે ડીપમાં ભણવાની છે. એના સિવાય બીજું આવે છે હૃદય. હૃદયનું કામ શું છે? તો બ્લડ છે એ બ્લડને આખા બોડીની અંદર પંપ કરવું. હવે સિમ્પલ વસ્તુ છે, પાણી છે એ આપણે ઉપરની ટાંકીમાં ચડાવવું હોય તો શેની જરૂર પડે? મોટરની જરૂર પડે ને. તો બસ હૃદય બીજું કંઈ જ નથી, આપણા શરીરનું મોટર છે. એના દ્વારા જ બ્લડ છે એ આખા શરીરની અંદર શું કરે છે? પંપ થાય છે. ઓકે, સિમ્પલ વસ્તુ છે કે રુધિર નીચે પહોંચી ગયું, હવે એને પાછું ઉપર તો લાવવું પડે ને. ઓકે, ગુરુત્વાકર્ષણ બળ છે એમની મતે તો ઉપર આવવાનું નથી, તો એના માટે મોટરની જરૂર પડે ને. તો એ મોટર કોણ છે? તો હૃદય છે. તો હૃદયના મારફતે, હૃદયના કારણે જ હૃદય ધબકે છે એટલે કે પંપ થાય છે, એના કારણે જ જે રુધિર છે એ આખા બોડીની અંદર ફરે છે. એના પછી આવે છે રુધિર વાહિનીઓ. હવે સિમ્પલ વસ્તુ, પાઇપલાઇન. હવે સિમ્પલ વસ્તુ છે કે આપણે રુધિરને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું હોય તો પાઇપની તો જરૂર પડે ને, પાઇપલાઇનની જરૂર પડે ને. હવે માની લો કે પાણી છે, પાણીને આપણે ઉપર ટાંકીએ પહોંચાડવાનું છે પણ વચ્ચે પાઇપ તો જોઈએ ને. ઓકે, પાઇપ તો જોઈએ. તો એ બધી પાઇપો છે એમાં ધમની, શિરા અને રુધિર કેશિકાઓ આવે છે. ધમની, શિરા, રુધિર કેશિકાઓ શું છે અને હૃદય એનું કામ શું છે, રુધિર વાહિનીઓ શું છે, આ બધું આપણે પાર્ટ 2 ની અંદર જોવાનું છે. આજના લેક્ચરમાં આપણું ફોકસ એના ઉપર રહેશે, રુધિર ઉપર રહેશે કે ભાઈ રુધિર છે એ શેનું બનેલું છે, રુધિર રસ શું છે, રુધિર કોષો શું છે, શ્વેત કણો શું છે, રક્ત કણો શું છે, પછી રુધિર કર્ણિકાઓ, ત્રાક કણો શું છે, એ બધી વસ્તુ આજના લેક્ચરમાં આપણે ભણવાની છે. વન બાય વન એક એક કરીને આપણે ભણીશું. ઓકે, હવે આગળ વધતા પહેલા હું તમને થોડી બેઝિક માહિતી આપી દઉં જેથી આગળ જતા તમને સમજવામાં પ્રોબ્લેમ ના થાય. જો સૌથી પહેલા તો આ બાજુ આવી જાઓ. હવે આ ઇમેજને ધ્યાનથી તમે જુઓ તો આ શું છે? આપણું રુધિર છે, આપણું બ્લડ છે. તો આ બ્લડ છે એને મેં ઝૂમ કર્યું છે. ઓકે, રુધિર છે એને મેં ઝૂમ કર્યું છે. તો આની અંદર તમને શું શું દેખાય છે? શું શું દેખાય છે? તો સૌથી પહેલા તો મને આ લિક્વિડ જેવું કંઈક દેખાય છે, યલો યલો લિક્વિડ જેવું મને કંઈક દેખાય છે જેને કહેવામાં આવે છે રુધિર રસ. શું કહેવામાં આવે છે? રુધિર રસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રુધિર રસ. ઓકે, આ જે યલો યલો દેખાય છે ને લિક્વિડ ટાઈપ, તો એને શું કહેવામાં આવે છે? રુધિર રસ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો, એના પછી મને આ ગોળાકાર લાલ કલરનું શું દેખાય છે? તો એ છે રક્તકણો. શું છે? રક્તકણો છે. ઓકે, એના પછી મને આ કંઈક ગોળ ગોળ દેખાય છે. ઓકે, અનિયમિત આકાર છે. જો બધા સરખા નથી. તમે આ લાલ કલરનું જોશો ને તો એ બધા સરખા છે, જો ગોળાકાર જ છે. પરંતુ આ વ્હાઈટ જોશો તો એ બધા અનિયમિત આકારના છે અને બધા અલગ અલગ છે. તો એ શું છે? એ તમારા છે શ્વેત કણો. શું છે? શ્વેત કણો. ઓકે, શ્વેત કણો છે એટલે કે વ્હાઇટ બ્લડ સેલ છે.
એના પછી તમે અહીંયા જોશો તો સ્ટાર જેવું કંઈક દેખાશે તમને, નાનું નાનું દેખાય છે સ્ટાર જેવું, કરોડિયા જેવું. તો એ શું છે? એ છે તમારા ત્રાક કણો. શું છે? ત્રાક કણો છે, જેને આપણે કહીએ છીએ પેટલેટ્સ. ક્લિયર? ચલો, એના સિવાય બીજું કઈ દેખાય છે તમને? આટલું જ છે ને? આ રુધિર છે આપણું. ઓકે, આ રુધિરને મેં ઝૂમ કર્યું છે. તો રુધિરની અંદર આપણને શું દેખાય છે? તો આટલી વસ્તુ દેખાય છે. એક તો મને આ લિક્વિડ દેખાય છે, જે યલો કલરનું છે, જેને રુધિર રસ કહેવામાં આવે છે. એના પછી આ લાલ કલરનું દેખાય છે, એને રેડ બ્લડ સેલ એટલે કે રક્તકણો કહેવામાં આવે છે. એના પછી આ તમને ગોળાકાર અનિયમિત આકારનું તમને દેખાય છે, એને કહેવામાં આવે છે વ્હાઇટ બ્લડ સેલ એટલે કે શ્વેત કણો કહેવામાં આવે છે. એના પછી અહીંયા તમને કંઈક દેખાય છે કરોડિયા જેવું, આમ સ્ટાર જેવું, તો એને શું કહેવામાં આવે છે? તો ત્રાક કણો કહેવામાં આવે છે, અથવા તો રુધિર કણિકાઓ કહેવામાં આવે છે. ક્લિયર? તો આટલી વસ્તુ આપણા બ્લડની અંદર હોય છે, આપણા લોહીની અંદર હોય છે. ક્લિયર? આટલી વસ્તુ હોય છે, આનાથી વધારે કઈ વસ્તુ હોતી નથી. ઓકે, હવે આ બાજુ આવી જાઓ. આ બાજુ આ જ વસ્તુને મેં આ કંઈક કહેવાય કે કસનળીની અંદર બતાવી છે. હવે કસનળીમાં તમે જોશો તો આપણા બોડીની અંદર જે યલો કલરનું છે ને, જેને કહેવામાં આવે છે રુધિર રસ, એનું પ્રમાણ કેટલું હોય છે? તો 55% હોય છે. કેટલું? 55% હોય છે. અને આને જ શું કહેવામાં આવે છે? પ્લાઝમા કહેવામાં આવે છે. યાદ રાખજો, રુધિર રસને ઇંગ્લિશમાં કહેવામાં આવે પ્લાઝમા. હવે આ પ્લાઝમા શબ્દ સાંભળ્યો હશે કોરોના વખતે. ઓકે, પ્લાઝમા ટ્રાન્સપ્લાન્ટ કર્યો, આવું કંઈક સાંભળ્યું હતું? તો એ શું છે એ હું તમને આગળ સમજાવીશ. તો ઇંગ્લિશમાં રુધિર રસને પ્લાઝમા કહેવામાં આવે છે. અને પ્લાઝમાનું પ્રમાણ આ લોહીની અંદર કેટલું હોય છે? આ યલો જે દેખાય છે લિક્વિડ, એનું પ્રમાણ લોહીની અંદર કેટલું હોય છે? તો 55% હોય છે. પછી 1% અથવા એનાથી પણ ઓછું શું હોય છે? તો શ્વેત કણો અને ત્રાક કણો હોય છે. તો અહીંયા તમને જે વ્હાઇટ બ્લડ સેલ દેખાય છે અને અહીંયા જે ત્રાક કણો દેખાય છે, આ બંનેનું ભેગું પ્રમાણ કાઢો તો આખા લોહીમાં 1% કરતા પણ ઓછું હોય છે. તો અહીંયા દેખાય છે આ 1% જેટલું. તો એમાં શું છે? તો વ્હાઇટ બ્લડ સેલ છે અને પેટલેટ્સ એટલે કે ત્રાક કણો છે. એના પછી નીચે તમે જોશો તો એ છે 45% ભાગ, જેની અંદર રેડ બ્લડ સેલ એટલે કે તમારું શું આવેલા હોય છે? રક્ત કણો આવેલા હોય છે. તો રક્ત કણો આખા લોહીની અંદર 45% હોય છે. 55% તમારું રુધિર રસ હોય છે. અને 1% અથવા 1% થી પણ ઓછું શું હોય છે? તો શ્વેત કણો અને પેટલેટ્સ એટલે કે ત્રાક કણોનું પ્રમાણ હોય છે. તો આનાથી તમને આઈડિયા આવી ગયો હશે કે આપણા રુધિરની અંદર ઓકે કોનું પ્રમાણ કેટલું છે અને રુધિરની અંદર કઈ કઈ વસ્તુઓ રહેલી હોય છે. ક્લિયર? આટલું ક્લિયર થઈ ગયું આટલા માઇન્ડમાં? ઓકે, આ તમારી બેઝિક માહિતી તમારી અહીંયા પૂરી થઈ કે બ્લડ છે એ બ્લડની અંદર શું રહેલું છે અને કઈ વસ્તુનું પ્રમાણ કેટલું છે. ક્લિયર? ચલો, આટલે સુધી ક્લિયર થઈ ગયું? ઓકે, વધીએ હવે આગળ. હવે પ્લાઝમા છે ને, પ્લાઝમાને આપણે ડીપમાં ભણીશું, પણ અલગ લેક્ચર લેવો પડશે. ઓકે, કે પ્લાઝમા એકચ્યુઅલી શું છે તો એ આપણે પછી ભણીશું, પણ એ જો આપણે આગળ વધીએ છીએ. પ્લાઝમા એટલે આપણે આજના લેક્ચરની અંદર પ્લાઝમા એટલે કે રુધિર રસને તો ભણીશું, પરંતુ મેં તમને કીધું ને કે કોરોનાની અંદર કેમ આ જે પ્લાઝમા છે એ એકમાંથી બીજામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, તો એ વસ્તુ આપણે અલગ લેક્ચરમાં રાખીશું. બાકી પ્લાઝમાને તો આજે આપણે ભણવાનું છે, રુધિર રસને તો ભણવાનું છે. ક્લિયર? ચલો, ઓકે, ક્લિયર? હવે રુધિરની અંદર મેં તમને કીધું એમ રુધિર રસ એટલે કે પ્લાઝમા છે એ 55% છે અને રુધિર કોષો એ કેટલા છે? 45% છે. એમાંથી રક્તકણો એ 45% છે. 45% તો ખાલી રક્તકણો છે અને 1% અથવા તો એનાથી પણ ઓછું શું છે? તો શ્વેત કણો અને ત્રાક કણોનું પ્રમાણ છે. તો 45% લખ્યું છે, પણ આમાં મેક્સિમમ 45% ગણો તો રક્તકણો છે અને આમાંથી કદાચ સમજી લો કે 1% અથવા તો એનાથી પણ ઓછું ભેગું થઈને શ્વેત કણો અને શું છે? ત્રાક કણો છે. અને રક્તકણો સૌથી વધારે પ્રમાણમાં છે, એટલા જ માટે જે લોહી છે, બ્લડ છે, એ કેવું દેખાય છે? લાલ રંગનું દેખાય છે. ક્લિયર? એનાથી તમને આઈડિયા આવી ગયો હશે. ઓકે, હવે રુધિરની વાત કરીએ થોડી. તો રુધિર શરીરના બધા જ અંગો, પેશીઓ અને કોષોને સાંકળે છે, તેથી જ તેને પ્રવાહી સંયોજક પેશી કહેવામાં આવે છે. આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન. રુધિરને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? તો યાદ રાખજો, સંયોજક પેશી કહેવામાં આવે છે. હવે સંયોજક પેશી એટલે શું? તો સંયોજક પેશી એટલા માટે કહેવામાં આવે છે કે આપણા શરીરના જેટલા પણ અંગો છે એ બધા રુધિર સાથે કનેક્ટેડ છે. મેં તમને વાત કરી હતી, જ્યારે ઉત્સર્જન તંત્રની વાત કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે લીવર છે એ લીવર ઝેરી દ્રવ્યોનું શોષણ કરે છે અને ઝેરી દ્રવ્યોનું શોષણ કરીને બ્લડમાં નાખી દે છે. પછી એ બ્લડ ક્યાં જાય છે? કિડનીમાં જાય છે. તો હવે કિડની અને લીવર આ બંનેને જોડવાનું કામ કોને કર્યું? તો રુધિરે કર્યું, લોહીએ કર્યું. એટલા જ માટે જે લોહી છે એને સંયોજક પેશી કહેવામાં આવે છે. તો આ તો જસ્ટ મેં એક્ઝામ્પલ આપ્યું. આ રીતના શરીરના બધા જ અંગો
અંગો છે એ શેના દ્વારા જોડાયેલા છે? તો રુધિર દ્વારા જોડાયેલા છે. એટલા જ માટે રુધિરને સંયોજક પેશી કહેવામાં આવે છે. મનુષ્યના શરીરમાં વજન, જે મનુષ્યનું શરીર હોય એનું વજન છે એ વજનના 7 થી 8% એના શરીરમાં રુધિર હોય છે. એટલે માની લો કે મારું વજન 75% છે. ઓકે, 75% છે, સોરી 75 કિલોગ્રામ છે, તો 75 કેજી છે. તો એના તમે 7 થી 8% કાઢો તો એટલું મારા શરીરમાં શું હશે? એટલા વજનનું મારા શરીરમાં શું હશે? બ્લડ હશે. યાદ રાખવાનું. પુખ્ત વયના પુરુષમાં 5 થી 6 લીટર હોય છે અને સ્ત્રીમાં 4 થી 5 લીટર શું હોય છે? રુધિર હોય છે. રુધિરની પીએચ કેટલી હોય છે? તો 7.4 હોય છે. પીએચ તમને કદાચ ખબર નહીં પડે તો જો હું તમને બેઝિક વસ્તુ કહી દઉં છું કે પીએચ એક વેલ્યુ છે જે એસિડિક અને બેઝિક છે. એ વસ્તુ એસિડિક છે કે બેઝિક છે એ જાણવા માટે હોય છે. તો એની વેલ્યુ 0 થી લઈને 14 સુધીની હોય છે. તો 0 થી 7 એની જો પીએચ આવે તો એનો મતલબ એ એસિડિક છે, એસિડિક છે. અને 7 થી લઈને 14 આવે તો એ વસ્તુ છે એ બેઝિક છે. તો આની પીએચ કેટલી છે? રુધિરની પીએચ 7.4 છે. એનો મતલબ શું કે અહીંયા ક્યાંક આવશે. ઓકે, એનો મતલબ રુધિર કેવું છે? બેઝિક છે. ઓકે, એસિડિક નથી. કેવું છે? બેઝિક છે. રુધિરમાં બે ઘટકો હોય છે. એક તો રુધિર રસ હોય છે અને બીજું શું હોય છે? રુધિર કોષો હોય છે. રુધિર રસ કેટલા ટકા હોય છે? તો 55% હોય છે અને રુધિર કોષો એ 45% હોય છે. ઓકે, વન બાય વન આપણે સમજવાનું છે. સૌથી પહેલા આપણે શું સમજીશું? તો સૌથી પહેલા આપણે રુધિર રસ સમજીશું, એના પછી રુધિર કોષો ઉપર જઈશું. ઓકે, તો સૌથી પહેલા આપણે શું સમજીશું? રુધિર રસ. રુધિર રસ ક્યાં છે? તો અહીંયા છે. ઓકે, મેં તમને કીધું હતું કે આ યલો, ઓકે, હું તમને ઇમેજમાં પણ બતાવી દઉં. તો અહીંયા જે તમને લિક્વિડ દેખાય છે એને શું કહેવામાં આવે છે? રુધિર રસ કહેવામાં આવે છે. અને રુધિર રસ શેનું બનેલું છે એ સમજવાનું છે. કેટલું છે? તો બ્લડની અંદર 55% આ રુધિર રસ રહેલું હોય છે. ક્લિયર? ઓકે, ચલો, તો અહીંયા તમે દેખાશે. ઓકે, આવું કંઈક છે. તો એની અંદર શું રહેલું છે? એને ઇંગ્લિશમાં પ્લાઝમા કહેવામાં આવે છે. એની અંદર સોલ્ટ અને મિનરલ, સોલ્ટ એટલે શું? ક્ષાર. ઓકે, ક્ષાર અને મિનરલ રહેલા હોય છે. સાથે સાથે પાણી રહેલું હોય છે અને સાથે સાથે પ્રોટીન રહેલું હોય છે. તો રુધિર રસ છે એ 3 વસ્તુનું બનેલું છે. એક તો પાણી, એટલે કે 90 થી લઈને 92% તો શું હોય છે? પાણી જ હોય છે. રુધિર રસની અંદર, પ્લાઝમાની અંદર 90 થી લઈને 92%, 90 થી લઈને 92% શું હોય છે? પાણી જ હોય છે. તો હવે ખબર પડી કે આપણે જે પાણી પીએ છે એ પાણી પીએ છે તો એ ક્યાં જાય છે? રુધિરની અંદર જ જાય છે. અને રુધિરની અંદર કઈ જગ્યાએ હોય છે? તો રુધિર રસમાં હોય છે. તો આપણે પાણી પીવું જોઈએ. ઓકે, મેક્સિમમ પાણી પીવું જોઈએ. અને આ રુધિર રસમાં ક્યાંથી આવ્યું? આ પાણી ક્યાંથી આવ્યું રુધિરની અંદર? તો મેં તમને કીધું હતું મોટું આંતરડું. મોટા આંતરડાનું કામ શું? તો પાણીનું શોષણ કરવું. જો પાણીનું શોષણ ના કરે તો મેં તમને કીધું હતું શું થઈ જાય? જાડા થઈ જાય. તો એ મોટું આંતરડું છે એ શું કરશે? પાણીનું શોષણ કરીને એ પાણીને રુધિરની અંદર ભેળવી દેશે. તો રુધિરની અંદર પાણી ક્યાંથી આવ્યું? ખબર પડી ગઈ. તો એ પાણીનું પ્રમાણ કેટલું છે રુધિર રસની અંદર? 90 થી લઈને 92% છે. પછી પ્રોટીન રહેલું હોય છે. 3 ટાઈપના પ્રોટીન હોય છે. 3 ટાઈપના પ્રોટીન સમજીએ, જે 6 થી લઈને 8% પ્રોટીન હોય છે. એમાં પહેલું પ્રોટીન હોય છે આલ્બ્યુમિન. તો આલ્બ્યુમિન છે એ પીએચ છે એનું શું કરે છે? નિયમન કરે છે. એના પછી આવે છે ગ્લોબ્યુલિન. આ ગ્લોબ્યુલિન શું કરે છે? તો એ પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલું છે પ્રોટીન. અને એના પછી આવે છે ફાઇબ્રિનોજન. આ ફાઇબ્રિનોજન છે એ રુધિર જામી જવાની ક્રિયા સાથે સંકળાયેલું છે. આ રુધિર કઈ રીતના જામે છે આપણા બોડીની અંદર? સમજી લો કોઈ ઘા વાગે છે તો ત્યાંથી રુધિર ટપકે છે. હવે કોઈક સમય પછી ઓકે તમે જોશો કે ઓટોમેટિક છે એ ઘા છે એ આમ રીતના જાડીમય રચના થઈ જશે અને ત્યાંથી રુધિર આવવાનું બંધ થઈ જશે. એનો મતલબ શું? કે ત્યાં રુધિર જામી ગયું અને જે બ્લડ વહેવાની ક્રિયા હતી ત્યાંથી એ બંધ થઈ ગઈ. તો એના માટે જવાબદાર કયું પ્રોટીન છે? તો ફાઇબ્રિનોજન છે. આ ફાઇબ્રિનોજનની વાત આપણે આગળ કરીશું કે કઈ રીતના જે રુધિર છે એ જામે છે. તો એ આગળ આપણે વાત કરવાની છે. તો 3 ટાઈપના પ્રોટીન હોય છે રુધિર રસની અંદર. ઓકે, આલ્બ્યુમિન, પછી ગ્લોબ્યુલિન અને ફાઇબ્રિનોજન. ઓકે, અને 3નું કામ અલગ અલગ હોય છે. બહુ ડીપમાં તમને નથી પૂછાતું. તમારે આ ફાઇબ્રિનોજન છે એ યાદ રાખવાનું છે. આ બંને કદાચ યાદ નહીં રાખો તો ચાલશે. તમારે શું યાદ રાખવાનું છે? ફાઇબ્રિનોજન યાદ રાખવાનું છે, જે રુધિર જામી જવાની ક્રિયા સાથે સંકળાયેલું હોય છે. આવું તમને ડાયરેક્ટ પૂછાઈ જશે કે રુધિર જામી જવાની ક્રિયા સાથે નીચેનામાંથી કયું પ્રોટીન જવાબદાર છે? તો ફાઇબ્રિનોજન જવાબદાર છે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. રુધિર રસ ખોરાકના પોષક દ્રવ્યો, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થોનું શું કરે છે? તો વહન કરે છે. તો યાદ રાખજો, ખોરાકના જે પોષક દ્રવ્યો છે એ પોષક દ્રવ્યોનું વહન પણ કોણ કરશે? તો આ રુધિર રસ એટલે કે પ્લાઝમા કરશે. હવે આ ક્યાંથી આવ્યા? પોષક દ્રવ્યો ક્યાંથી આવે મને કહો?
નાના આંતરડામાંથી આવે કે નહીં? આપણે ખોરાક ખાઈએ છીએ તો એ ખોરાક ખાધો એના પછી એનું મેઇન પાચન ક્યાં થાય છે? નાના આંતરડામાં થાય છે. મેં પાચન તંત્રની અંદર મેં તમને સમજાવ્યું હતું. તો એ નાના આંતરડામાંથી જે પોષક દ્રવ્યો શોષ્યા એ ક્યાં ગયા? રુધિરની અંદર મળી ગયા. તો એ ક્યાં બધા? અહીંયા આવ્યા, એટલે કે રુધિર રસની અંદર છે અત્યારે. એના પછી કાર્બન ડાયોક્સાઇડ આની અંદર નહીં આવે, હું તમને પછી વાત કરીશ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં આવશે. અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો, આ ઉત્સર્ગ પદાર્થો ક્યાંથી આવ્યા? તો જુઓ, યકૃતમાંથી આવ્યા. યકૃત છે એ શું કરશે? યકૃત શું કરશે? તો યકૃત છે એ આપણે કંઈક ખાઈએ છીએ તો એમાં જે ઝેરી દ્રવ્યો હશે એનું શોષણ કરી નાખશે અને શોષણ કરીને રુધિરની અંદર એટલે કે બ્લડની અંદર ઠાલવી દેશે. તો ત્યાંથી આવ્યા છે આ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો. ક્લિયર? તો રુધિર રસમાં આ કઈ રીતના આવ્યા પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યો એ તમને ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? તો ટૂંકમાં રુધિર રસ એટલે કે પ્લાઝમાની અંદર શું હોય છે? તો મેક્સિમમ એમાં પાણી જ હોય છે. 90 થી 92% પાણી જ હોય છે. પછી 6 થી 8% પ્રોટીન હોય છે. એમાંથી એક જ પ્રોટીન તમારે યાદ રાખવાનો છે, ફાઇબ્રિનોજન. અને ક્ષાર અને આયનો હોય છે. ઓકે, ક્ષાર અને આયનો. આયનો એટલે કે મિનરલ્સ. ઓકે, તમે કંઈક વસ્તુ ખાવશો એની અંદર કોઈ મિનરલ્સ રહેલું છે, કોઈક વિટામિન રહેલું હોય છે, તો એ પણ તમને ક્યાં જોવા મળશે? તો આ રુધિર રસની અંદર જોવા મળશે, આ પ્લાઝમાની અંદર જોવા મળશે. તો સૌથી પહેલા આ પ્લાઝમા એટલે કે રુધિર રસ શું છે અને એની અંદર શું આવેલું છે એ તમને આઈડિયા આવી ગયો હશે. ક્લિયર? ચલો, તો આ જે લિક્વિડ ફોર્મની અંદર શું છે એ તમને આઈ હોપ સો ખબર પડી ગઈ હશે. ઓકે, હવે બાકીની જે 3 વસ્તુ છે એટલે કે રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો શું છે એ હવે આપણે 1 બાય 1 કરીને સમજવાનું છે અને એમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય છે. ચલો, ઓકે, હવે વાત કરીશું રુધિર કોષો, જેની અંદર 3 કોષ છે. આપણે આગળ વાત કરીએ એમ રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો. અને રુધિર કોષ છે એ રુધિરનો કેટલો ભાગ રોકે છે? તો 45% ભાગ રોકે છે અને 55% તો શું છે? રુધિર રસ છે. ઓકે, એમાં સૌથી પહેલા જ વાત કરીશું આપણે રક્તકણો એટલે કે રેડ બ્લડ સેલની. રેડ બ્લડ સેલ છે, સૌથી પહેલા તો એનું નિર્માણ ક્યાં થાય છે? અમુક લોકો એવું માનતા હોય છે કે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યાંથી જ રુધિર બને છે. આપણે ખોરાક ખાઈએ છીએ એનું જ રુધિર બને છે એવું કહેતા હોઈએ છે ને કે ભાઈ ખોરાક ખા, તારામાં લોહી ઓછું છે, ભાઈ ખોરાક ખા. ઓકે, તો એવું ના હોય. જો એની અંદર જે રક્તકણો છે એ રક્તકણોનું નિર્માણ ક્યાં જાય છે? તો બોન મેરો એટલે કે અસ્થિ મજ્જાની અંદર થાય છે. એક્ઝામની અંદર પૂછાય કે જે રેડ બ્લડ સેલ છે, રક્તકણો છે, એનું નિર્માણ ક્યાં થાય છે? તો અસ્થિ મજ્જાની અંદર થાય છે, જેને ઇંગ્લિશમાં બોન મેરો પણ કહેવામાં આવે છે. શબ્દ ક્યાંક સાંભળેલો લાગે છે. ક્રિસ 3 મૂવી જોયું છે? આ ક્રિસ 3 મૂવીની અંદર જેમાં જે વિલન હોય છે વિવેક ઓબેરોય, ઓકે, તો એ શું શેની પાછળ પડ્યો હોય છે? તો એ આ અસ્થિ મજ્જા એટલે કે જે બોન મેરો છે એની પાછળ પડેલો હોય છે. હવે તમને આપણા શરીરની અંદર બોન મેરો ક્યાં હોય છે એ હું તમને બતાવું. તો અહીંયા તમે જુઓ કે આપણું શરીર છે, આ શરીરની અંદર જે અહીંયા જે ગુદાના ભાગ ઉપર જે હાડકું આવેલું છે, આ હાડકુમાં આપણા જે પગની અસ્થિ છે, ઓકે, અને આ ગુદાની પાછળની જે અસ્થિ છે તો અહીંયા તમને ક્યાંક જોવા મળશે. આને કહેવામાં આવે છે અસ્થિ મજ્જા અને એની અંદર શું રહેલું હોય છે? તો બોન મેરો રહેલું હોય છે. તો બોન મેરો તમને દેખાશે આ રીતના, બ્લડ ટાઈપ જ હોય છે. ઓકે, આ રીતના બ્લડ ટાઈપ જ તમને જોવા મળશે અને એને તમે આ રીતના ઇન્જેક્શન વડે કાઢી પણ શકો છો. ક્લિયર? તો ઇન્જેક્શન વડે કાઢી પણ શકો છો. તો કઈ જગ્યાએ હોય છે? તો આ જગ્યાએ હોય છે. તો આપણા જે રક્તકણો છે, આ રક્તકણોનો જન્મ ક્યાં થાય છે? તો રક્તકણોનો જન્મ અહીંયા થાય છે. કેટલો સમય લાગે છે? તો રક્તકણોને જન્મવા માટે, મતલબ કે જન્મી ગયા, મતલબ કે એક ભ્રૂણ છે, ઓકે, ત્યાંથી લઈને આખું રક્તકણ બને તો 7 દિવસનો સમય લાગે છે. કેટલા? 7 દિવસનો. આ આપણું આખું રક્તકણ છે. જો આ રક્તકણ પહેલા હું તમને સમજાવી દઉં કે આપણું રક્તકણ આવું કંઈક દેખાય છે. ઓકે, એનો આકાર ગોળ જ હોય છે. ઓકે, તમે જોશો કે કોઈ પણ રક્તકણ જોવો એનો આકાર કેવો હોય છે? તો ગોળ જ હોય છે. આ એનું ફેક્ટ છે કે ગોળ જ આકારનું હોય. આની અંદર કોષ કેન્દ્ર હોતું નથી, એટલા માટે બહુ લચીલું હોય છે. કોઈ પણ જગ્યાએથી આસાનીથી પસાર થઈ જાય. નાની નાની સાંકડી પાઇપલાઇન હોય એમાંથી પણ પસાર થઈ જાય. એટલે કે બોડીની પાઇપલાઇનની વાત કરું છું, તો એમાંથી પણ આસાનીથી પસાર થઈ જાય. આ સમજી લો કે આના કરતાં આ રેડ બ્લડ સેલ છે એના કરતાં પણ જો સાંકડી નળી હોય તો એમાં શું કરશે? આ સંકોચાઈ જશે અને જ્યારે બહાર નીકળશે તો પાછું અતિ એ સ્થિતિમાં આવી જશે. મતલબ કે આ એટલું લચીલું છે, કહેવાય ને કે કાગળ જેવું છે. આવી રીતના વાળો પછી છોડી દો તો અતું એવું થઈ જાય. ઓકે, તો આનો આકાર છે ફિક્સ જ છે કે ગોળ જ આકારનો હોય, પણ એટલું લચીલું છે કે એને વાળી શકો, મતલબ કે કહેવાય કે પોતાની જે આકાર છે એ બદલી શકે છે. પરંતુ પછી નોર્મલ સ્થિતિમાં જ્યારે એને સ્પેસ મળે ત્યારે એ નોર્મલ સ્થિતિમાં પણ આવી જાય છે. તો આવું કંઈક હોય છે અને એના પાછળનું કારણ શું છે કે આની અંદર કોઈ પણ ન્યુક્લિયસ નથી હોતો. ન્યુક્લિયસનો મતલબ શું? કે કોષ કેન્દ્ર હોતું નથી.
આ એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કયા સેલમાં કોષ કેન્દ્ર હોતું નથી? તો રેડ બ્લડ સેલ એટલે કે રક્ત કણોની અંદર કોષ કેન્દ્ર જેવું કંઈ પણ હોતું નથી, એકદમ લચીલું હોય છે. ક્લિયર? ચલો, બોન મેરો ખબર પડી ગઈ કે રક્ત કણોનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો રક્ત કણોનો ઉદ્ભવ અહીંયા થાય છે. તો અહીંયા જન્મે અને 7 દિવસ થાય. ઓકે, આ રીતના શેપ લેતા આખું રક્તકણ બનતા અને એને રુધિરની અંદર ભળતા 7 દિવસનો સમય થાય છે. 7 દિવસ સુધી અહીંયા રહે છે, અહીંયા આ રીતના આખો શેપ મેળવે અને શેપ મેળવ્યા પછી જ એ અસ્થિ મંજામાંથી રુધિરની અંદર ભળે છે. ક્લિયર? ચલો, રુધિરમાં એની માત્રા કેટલી હોય? રેડ બ્લડ સેલની રુધિરમાં માત્રા કેટલી હશે? તો 50 થી લઈને 55 લાખ પ્રતિ ઘન મિલી હશે. ઓકે, એટલે કે 1 ઘન મિલીની અંદર 50 થી લઈને 55 લાખ હશે કણો. ઓકે, આ કણોની વાત થાય છે તો 50 થી લઈને 55 લાખ કણો હશે પ્રતિ ઘન મિલીની અંદર. રક્ત કણોનું આયુષ્ય એક્ઝામની અંદર પૂછાય છે 120 દિવસનું છે. ઓકે, અહીંયાથી જે રક્તકણ છે એ જન્મ્યો, એના પછી એ રુધિરની અંદર ભળ્યો, એ રુધિરની અંદર ભળ્યા પછી એનું આયુષ્ય 120 દિવસનું હશે. તો દરરોજ છે એ ઘણા બધા રક્તકણો છે એ નાશ પામતા હશે અને એટલા જ રક્તકણો સામે બનતા પણ હશે. કઈ જગ્યાએ? અહીંયા. એનાથી ડબલ બનતા હોય, મતલબ કે ડબલ તો નહીં પણ એનાથી વધુ તો બનતા જ હોય. ક્લિયર? આગળ વાત કરીએ લગભગ. ઓકે, જુઓ, દરરોજ લગભગ 30 લાખ રક્તકણો મૃત્યુ પામે છે, પરંતુ એનાથી વધારે દરરોજ નવા પણ ઉત્પન્ન થાય છે. તો જુઓ, દરરોજ લગભગ તમે જુઓ 30 લાખ રક્તકણો મૃત્યુ પામે છે રોજના, અને સામે એટલા જ આ અસ્થિ મંજા છે ત્યાંથી શું થાય છે? ઉત્પન્ન પણ થાય છે. ક્લિયર? તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. રક્તકણોમાં જે હિમોગ્લોબિન હોય છે, આ હિમોગ્લોબિન વન ટાઈપનું પ્રોટીન જ છે. હિમોગ્લોબિન એ વન ટાઈપનું પ્રોટીન છે જે લાલ રંગનું હોય છે, જે લોહ તત્વયુક્ત હોય છે, એટલે કે આયનયુક્ત હોય છે. ઓકે, આયનયુક્ત હોય છે અને એટલા જ માટે આપણું જે લોહી છે એ લાલ રંગનું દેખાય છે. તો એક્ઝામની અંદર પૂછાય કે આપણું લોહી લાલ રંગનું કેમ દેખાય છે? તો એનું પહેલું કારણ છે કે રક્તકણો વધારે છે એટલા માટે. બીજું કારણ કે રક્તકણો છે એ લાલ કેમ હોય છે? તો એની અંદર એક પ્રોટીન હોય છે જેનું નામ હોય છે હિમોગ્લોબિન, અને એ હિમોગ્લોબિનના કારણે જે આયનયુક્ત હોય છે, લોહ તત્વયુક્ત હોય છે, જેનો રંગ લાલ હોય છે, એના કારણે જે રુધિર છે, લોહી છે, એ લાલ રંગનું દેખાય છે. હિમોગ્લોબિનનું પ્રમાણની વાત કરું તો 12 થી લઈને 16 ગ્રામ પ્રતિ 100 ml. ઓકે, જે રેડ બ્લડ સેલ હોય છે, રેડ બ્લડ સેલ હોય છે, આ રેડ બ્લડ સેલની અંદર, ઓકે, રેડ બ્લડ સેલમાં 12 થી લઈને 16 ગ્રામ પ્રતિ 100 ml હોય છે, એટલે કે 100 ml રેડ બ્લડ સેલ હશે એની અંદર. ઓકે, 12 થી લઈને 16 ગ્રામ શું હશે? તો હિમોગ્લોબિન હશે. હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરીને શરીરના દરેક કોષો સુધી પહોંચાડે છે અને દરેક કોષોમાંથી CO2 ગ્રહણ કરીને ફેફસા સુધી પહોંચાડે છે. હવે જો ધ્યાનથી સમજો કે જે ઓક્સિજન છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એનું વહન કોણ કરે છે? તો રેડ બ્લડ સેલ કરે છે, એટલે કે રક્તકણો કરે છે. આ રીતના તમને એક્ઝામમાં પૂછાશે. પહેલો જ ક્વેશ્ચન તમને સિમ્પલ થતો જ હશે કે આ રેડ બ્લડ સેલનું કામ શું? આપણા શરીરની અંદર આનું કામ શું? ભગવાને આપણને રેડ બ્લડ સેલ કેમ આપ્યા છે? તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરવા. જે ફેફસા છે એ ફેફસામાંથી અંગો સુધી શું લઈ જવાનું હોય? ઓક્સિજન લઈ જવાનું હોય. તો એ ઓક્સિજન ક્યાં જશે? તો આ રેડ બ્લડ સેલ છે એની સપાટી ઉપર જશે. ઓકે, રેડ બ્લડ સેલની સપાટી ઉપર શું આવેલું છે? હિમોગ્લોબિન આવેલું છે, અને હિમોગ્લોબિન છે એ આયનયુક્ત હોય છે, જે શું કરશે? O2 છે એને કેચઅપ કરશે, એટલે કે શોષી લેશે. કઈ રીતના થાય છે? આખી પ્રક્રિયા આ રીતના થાય છે. આમ તો તમને બંધારણ નથી પૂછાતું પણ હું તમને થોડું કહી દઉં છું કે હિમોગ્લોબિન છે એ જે આયનયુક્ત હોય છે એ શું કરશે? ઓક્સિજન છે એ ઓક્સિજનને શોષી લેશે, અને આ રીતના રેડ બ્લડ સેલ છે, આ રેડ બ્લડ સેલની ઉપર ઓક્સિજન છે એ અંગો તરફ વહન થશે. એના પછી અંગો છે એ અંગોની અંદર કોષો હશે. એ કોષો શું કરશે? તો ત્યાં રહેલું જે ગ્લુકોઝ હશે એ ગ્લુકોઝનું ઓક્સિજન મળતા જ એનું શું કરશે? ઉર્જામાં રૂપાંતરણ કરશે અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરશે. હવે એ જ કાર્બન ડાયોક્સાઇડ ફરીથી ક્યાં બેસી જશે? તો આ રેડ બ્લડ સેલ છે, રક્તકણો છે, એના ઉપર બેસી જશે, અને આ રક્તકણો ફરીથી અંગોથી ક્યાં જશે? તો અંગોથી ફેફસા તરફ જશે, અને ફેફસામાંથી ઉચ્છવાસ દ્વારા એ CO2 બહાર નીકળી જશે. ક્લિયર? તો આ રીતના આખી પ્રક્રિયા થતી હોય છે. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ છે. રક્તકણમાં કોષ કેન્દ્ર અને કણાભ સૂત્ર હોતા નથી, આ યાદ રાખજો. ઓકે, એટલા માટે લચીલા હોય છે. પરંતુ ઊંટ અને લામા, આ લામા છે ને ઊંટના જેવું જ આવે. સર્ચ કરશો ને એટલે તમને
આઈડિયા આવી જશે. તો લામા નામનું પણ પ્રાણી છે, ઊંટ જેવું જ દેખાય છે, પણ આપણા કદાચ ભારતની અંદર નથી જોવા મળતું. તો ઊંટ અને લામાની અંદર જે રેડ બ્લડ સેલ હોય છે, રક્તકણો હોય છે, એની અંદર કોષ કેન્દ્ર જોવા મળે છે, પણ મનુષ્યની અંદર નથી જોવા મળતું. ઇવન કોઈ પ્રાણીઓની અંદર પણ નથી જોવા મળતું. પરંતુ અપવાદમાં બે પ્રાણીઓ છે, ઊંટ અને લામા. ઊંટ અને લામા આ બે પ્રાણીઓના રક્તકણોની અંદર ઓકે શું જોવા મળે છે? તો કોષ કેન્દ્ર જોવા મળે છે. બાકી કોઈ પણ શરીર અને કોઈ પણ મનુષ્ય અને કોઈ પણ પ્રાણીઓના રેડ બ્લડ સેલની અંદર કોઈ પણ જાતનું કોષ કેન્દ્ર છે એ જોવા મળતું નથી. ક્લિયર? તો ટૂંકમાં રક્તકણોમાંથી તમારે શું લેવાનું છે? તો આટલી વસ્તુ લેવાનું છે. પહેલું તો કાર્ય આવે. પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે રેડ બ્લડ સેલ આપણા શરીરમાં કેમ મૂક્યા છે? તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરવા. ઓક્સિજનનું વહન ફેફસામાંથી અંગો તરફ જશે અને કાર્બન ડાયોક્સાઇડનું વહન છે એ અંગોથી ફેફસા તરફ જશે. ક્લિયર? ચલો, કેટલા દિવસનું આયુષ્ય હોય એ તમને એક્ઝામમાં પૂછાય. 120 દિવસનું હોય. રુધિરમાં તેની માત્રા 50 થી 55 લાખ કણો ઓકે પ્રતિ ઘન મિલીમાં તમને જોવા મળશે. અને એનું નિર્માણ ક્યાં થાય છે? અસ્થિમંજામાં થાય છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ એનો જન્મ તો થઈ ગયો, પણ સાહેબ એનું મૃત્યુ? તમે કીધું ને કે સાહેબ આ મરી જાય છે, મતલબ કે દરરોજ 30 લાખ રક્તકણો મૃત્યુ પામે છે, તો સાલા ક્યાં મરે છે? ચલો, જન્મ સ્થળ આપણને મળી ગયું છે અસ્થિમંજા, તો એનું મરણ સ્થળ પણ આપણને કહી દઉં. તો એનું મરણ સ્થળ કયું છે? બરોડ છે. કયું છે? બરોડ. હવે બરોડ ક્યાં હોય? ધ્યાનથી સમજો. આપણી બોડી છે, આ શું છે? લીવર છે. આ શું છે? લીવર છે. આ શું છે? તો આપણું જઠર છે. ઓકે, એના પાછળના ભાગમાં આ શું આવેલું છે? સ્વાદુપિંડ આવેલું છે. તો અહીંયા જે જઠર છે એ જઠરની આ બાજુ તમે ઉપર જશો તો અહીંયા તમને દેખાય છે વાલ આકારનું આ ટાઈપનું. તો આ શું છે? સ્પાઇલ કહેવામાં આવે છે અને આનું ગુજરાતી નામ છે બરોડ. તો આપણા જે રક્તકણો છે આ રક્તકણોનું સ્મશાન ઘર કહી શકો અથવા તો કબ્રસ્તાન કહી શકો. આવો તમને ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી ખાલી જગ્યાને રેડ બ્લડ સેલનું સ્મશાન ઘર કહેવામાં આવે છે અથવા તો કબ્રસ્તાન કહેવામાં આવે છે. તો આન્સર આવશે બરોડ. ઓકે, તો રક્તકણો બરોડમાં જઈને મૃત્યુ પામે છે, માટે બરોડને આરબીસી નું શું કહેવામાં આવે છે? સ્મશાન ઘર કહેવામાં આવે છે. કોઈક જગ્યાએ આવો પણ શબ્દ યુઝ કર્યો છે કબ્રસ્તાન. કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે. તો જો જન્મ ક્યાં થાય છે? તો જન્મ થાય છે અસ્થિમંજાની અંદર અને એનો અંત ક્યાં થાય છે? તો અંત થાય છે અહીંયા બરોડની અંદર. એ દેખાય છે આ બરોડ છે. ઓકે, ઇંગ્લિશમાં એને સ્પિલ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો, ઓકે, આગળ વાત કરીએ. બરોડને માનવ શરીરનું શું કહેવામાં આવે છે? બ્લડ બેંક પણ કહેવામાં આવે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઓકે, આવો પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય કે બરોડ છે એ બરોડનું શું કહેવામાં આવે છે? માનવ શરીરનું બ્લડ બેંક કહેવામાં આવે છે. લોહીના રક્તકણોનું પ્રમાણ ઓછું થઈ જવાથી કયો રોગ થાય છે? તો એનિમિયા રોગ થાય છે, જેને પાંડુ રોગ પણ કહેવામાં આવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે લોહીમાં રક્તકણો છે એ રક્તકણોનું પ્રમાણ ઘટી જાય તો નીચેનામાંથી કયો રોગ થાય? તો એનિમિયા નામનો રોગ થાય છે. એનિમિયા નામના રોગની અંદર શું થાય છે કે રક્તકણો છે એ ઘટી જાય. હવે રક્તકણોનું મેન કામ મેં તમને કીધું કે ઓક્સિજન છે એ ઓક્સિજનને શરીરની અંદર પહોંચાડવું. રક્તકણો ઘટી ગયા એનો મતલબ શું? કે આપણા શરીરની અંદર જે ઓક્સિજન છે એ ઓક્સિજન બરાબર પહોંચે ને, એટલા માટે શ્વાસનો પ્રોબ્લેમ થાય. તો એનિમિયામાં સૌથી પહેલો મતલબ કે જે પ્રોબ્લેમ થતો હોય છે એ શ્વાસનો પ્રોબ્લેમ થતો હોય છે કે આપણું શરીર છે એ શરીરની અંદર ઓક્સિજન બરાબર ઓક્સિજન બરાબર છે એ પહોંચી શકતો નથી. રક્તકણોનું પ્રમાણ છે એ માપવું હોય તો એના માટે જે સાધન વપરાય એને કહેવામાં આવે છે હિમોસાઇટોમીટર. શું કહેવામાં આવે છે? હિમોસાઇટોમીટર કહેવામાં આવે છે. હવે રેડ બ્લડ સેલને લઈને જે રોગો છે એની વાત કરીએ તો એક તો મેલેરિયા છે. આ મેલેરિયાની અંદર શું થાય? જે બરોડ છે એ બરોડ ઉપર સોજો આવે છે અને બરોડ શેની સાથે સંકળાયેલું છે? તો આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ સાથે સંકળાયેલું છે, કારણ કે જે મૃત્યુ પામે છે આરબીસી ઓકે રેડ બ્લડ સેલ એ ક્યાં પામે છે? તો બરોડની અંદર પામે છે. આગળ વાત કરીએ સિકલ સેલ એનિમિયા. ઓકે, સિકલ સેલ એનિમિયા. જો એનિમિયા હોય ને તો એનિમિયા મટવાની સંભાવના ખરી, 100% ખરી કે એનિમિયા એટલે કે પાંડુ રોગ છે એ આસાનીથી મટી જાય. એટલે કે જે આનો ઈલાજ કરી દો કે ભાઈ રક્તકણો ઘટ્યા છે શરીરની અંદર, તો એનો ડોક્ટર છે ઈલાજ કરી દે તો જે એનિમિયા છે એ તમને મટી જાય. પરંતુ જો તમને સિકલ સેલ એનિમિયા થયો, હવે સિકલ સેલ એનિમિયા છે ને એ આનુવંશિક છે. આનુવંશિકનો મતલબ શું? વારસાગત આવતી બીમારી છે જેનો કોઈ જ ઈલાજ નથી. હજુ સુધી એનો કોઈ જ ઈલાજ શોધાયો નથી. જેમાં રક્તકણો છે એનું શું થાય છે? સંકોચન થાય છે અને રક્તકણો કેવા બની જાય છે ખબર છે? આ રીતના અર્ધચંદ્ર આકાર બની જાય છે. તો તમને એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કયા રોગમાં
રેડ બ્લડ સેલ છે એ સંકોચાય છે અથવા તો એવું પૂછાઈ જાય કે અર્ધચંદ્રાકાર આકારની અંદર ફેરવાઈ જાય છે, તો આન્સર શું આવશે? સિકલ સેલ એનેમિયા. અહીંયા તમે જોઈ શકો છો, આ નોર્મલ બ્લડ છે રાઉન્ડ, પણ આ જો સિકલ સેલ એનેમિયા થયો તો આ રીતનો બ્લડ થઈ જાય છે, મતલબ કે રેડ બ્લડ સેલ છે એ આ રીતના થઈ જાય છે, અર્ધચંદ્રાકાર થઈ જાય છે. તો આવો પ્રોબ્લેમ છે અને આ એક આનુવંશિક એટલે કે પરંપરાગત વારસાગત છે. ઓકે, અને એનો કોઈ ઈલાજ હજુ સુધી શોધાયો નથી. એના સિવાય એક બીજો રોગ છે જેને તમે કદાચ સાંભળ્યો હશે, થેલેસેમિયા. કદાચ તમે 12મામાં અથવા તો કોલેજમાં આવ્યા હશો તો બહારથી કોઈક ડૉક્ટરની ટીમ આવી હશે જે થેલેસેમિયાનો ટેસ્ટ કરતી હશે. ઓકે, તો થેલેસેમિયા છે એ થેલેસેમિયા આ નામ સાંભળેલું જ હશે. તો થેલેસેમિયા છે એ પણ રક્તકણો સાથે સંકળાયેલી બીમારી છે, એનો પણ કોઈ જ ઈલાજ નથી. થેલેસેમિયાના દર્દીને પ્લાઝમા બ્લડ ચડાવવામાં આવે છે. થેલેસેમિયા તો બહુ ભયાનક છે. જો આપણે આગળ એક રોગ જોઈ ગયા હતા જેમાં ડાયાલિસિસ કરવામાં આવે છે. ડાયાલિસિસમાં શું કરવામાં આવતું હતું કે આપણું જ બ્લડ છે એ બહાર કાઢીને એને શુદ્ધિકરણ કરીને પછી ફરીથી એ જ બ્લડને આપણા શરીરની અંદર નાખી દેતા હતા ડાયાલિસિસમાં, જો કિડની ફેલ થઈ જાય તો. પરંતુ જો થેલેસેમિયા થાય છે તો આ થેલેસેમિયામાં તો આખું બ્લડ આપણે ચેન્જ કરાવવું પડે. મતલબ કે આ મારું બ્લડ છે, જો મને થેલેસેમિયા થયો હોય તો આ બ્લડ બહાર કાઢવાનું અને મારે નવું બ્લડ ચડાવવું પડે. એ બ્લડ છે કામમાં જ ના આવે. તો એવો રોગ છે આ થેલેસેમિયા, જેમાં આખું રુધિર છે, બ્લડ છે, એને આખું ચેન્જ કરાવવું પડે. ઓકે, સમયાંતરે એને ચેન્જ કરાવતું રહેવું પડે, જેને શું કહેવામાં આવે? પ્લાઝમા બ્લડ કહેવામાં આવે છે. ક્લિયર? તો કોઈક દિવસ ડીપમાં વાત કરીશું, આવી કોઈક બીમારીઓ છે એના ઉપર ડીપમાં આખું વસ્તુ આવે છે, પરંતુ બહુ ડીપમાં જઈશું તો લેક્ચર બહુ જ લાંબુ થઈ જશે. તો એટલા માટે હું બને એટલો આને નાનો કરવાનો ટ્રાય કરું છું, પણ હું તમને ટૂંકમાં કહી દઉં છું કે એકચ્યુઅલી શું થતું હોય છે. ઓકે, ચલો. એના પછી જે બીજા નંબરના કણો આવે છે એ આવે છે શ્વેત કણો. શ્વેત કણો હવે નાનપણમાં આપણે જ્યારે 7મા 8મા 9મામાં હતા ત્યારે સાંભળતા હશે કે શ્વેત કણો છે એને આપણા શરીરના સૈનિકો કહેવામાં આવે છે, લોહીના સૈનિકો કહેવામાં આવે છે. કેમ? કારણ કે એ રોગો સામે આપણને રક્ષણ આપે છે. એકદમ સાચી વાત છે. ઓકે, આપણા શરીરના શું છે? સૈનિકો છે. એન્ટીબોડી બનાવવાનું કામ કોણ કરે છે? તો શ્વેત કણો કહેવામાં આવે છે. શ્વેત કણોને આમ તો એન્ટીબોડી કહેવામાં આવે છે. શ્વેત કણો તમે અહીંયા જોઈ શકો છો, આવા કંઈક શ્વેત કણો હોય છે. ઓકે, અને શ્વેત કણો એક પ્રકારના નથી હોતા, ઘણા બધા પ્રકારના હોય છે. એના 5 પ્રકાર હોય છે. તો જો તમે રુધિરની અંદર ધ્યાનથી જુઓ, ઓકે, રુધિર છે, આ રુધિર ક્યાં ગયું? ઓકે, રુધિર રુધિર રુધિર. ઓકે, તો રુધિરની અંદર તમે ધ્યાનથી જુઓ ને, ઓકે, તો અલગ અલગ પ્રકારના તમને જોવા મળે. ઓકે, અલગ અલગ પ્રકારના તમને શ્વેત કણો જોવા મળશે. કહેવાય છે બધાને શ્વેત કણો, પરંતુ બધા અલગ અલગ પ્રકારના શ્વેત કણો હોય છે અને બધાનું અલગ અલગ કામ હોય છે. એ પછી જોઈશું. સૌથી પહેલા શ્વેત કણો, એનો જન્મ ક્યાં થાય છે એ સમજો. તો શ્વેત કણોનો જન્મ પણ અસ્થિમંજા એટલે કે બોન મેરોમાં થાય છે, અને અમુક શ્વેત કણો છે એ બરોડની અંદર પણ જન્મતા હોય છે. રુધિર મતલબ કે જે રેડ બ્લડ સેલ હતા એ ક્યાં મૃત્યુ પામે છે? તો બરોડની અંદર મૃત્યુ પામે છે. પરંતુ શ્વેત કણો છે એ મેક્સિમમ તો અસ્થિમંજામાં જ જન્મે છે, પરંતુ અમુક એવા વ્હાઇટ બ્લડ સેલ છે, શ્વેત કણો છે, એ બરોડની અંદર પણ જન્મે છે. કારણ કે જે શ્વેત કણો છે એ ઘણા બધા પ્રકારના છે, હું આગળ તમને સમજાવું છું. રુધિરમાં શ્વેત કણોની માત્રાની વાત કરીએ તો 4500 થી લઈને 11,000 કણ પ્રતિ માઇક્રોલીટર છે. ઓકે, 4500 થી લઈને 11,000 કણ પ્રતિ માઇક્રોલીટર છે. સૌથી પહેલા હું સાઇઝની વાત કરું તો જો, માની લો કે આ આપણું રેડ બ્લડ સેલ છે, એનાથી થોડો મોટો હોય છે વ્હાઇટ બ્લડ સેલ, અને સૌથી નાનો શું હોય છે? ત્રાક કણો હોય છે. તો હું પહેલા સાઇઝ કમ્પેરિઝન કરી દઉં. તો જે રેડ બ્લડ સેલ હોય છે આ ટાઈપનો હોય છે, મતલબ કે મીડિયમ સાઇઝનો હોય છે. વ્હાઇટ બ્લડ સેલ અને ત્રાક કણોની વચ્ચેની સાઇઝનો હોય છે. સૌથી મોટું શું હોય છે? તો સૌથી મોટું હોય છે વ્હાઇટ બ્લડ સેલ એટલે કે શ્વેત કણ, અને સૌથી નાનું શું હોય છે? ત્રાક કણ હોય છે. ક્લિયર? તો આ સાઇઝ પ્રમાણે મેં તમને કમ્પેરિઝન કરી દીધું. હવે જો પ્રમાણ એટલું બધું નથી હોતું. સૌથી વધારે પ્રમાણ કોનું હોય છે? તો રેડ બ્લડ સેલનું જ હોય છે, એટલે કે રક્ત કણોનું જ હોય છે. શ્વેત કણો અને ત્રાક કણો ભેગા થઈને માત્ર 1% છે રુધિરનું. ઓકે, માત્ર 1% છે. પણ તમે જુઓ કે રક્ત કણો છે એની સંખ્યા લાખોમાં હતી, જ્યારે અહીંયા તો કણમાં છે. એટલે 4500 થી લઈને 11,000 કણ પ્રતિ માઇક્રોલીટર એ શું હોય છે? રુધિરની અંદર શ્વેત કણોની માત્રા હોય છે. શ્વેત કણોનું આયુષ્યની વાત કરીએ તો સૌથી ઓછું હોય છે. સૌથી વધારે કોનું હોય છે? તો સૌથી વધારે રક્ત કણોનું હોય છે. એના પછી બીજા નંબરે આવે છે ત્રાક કણો.
અને એના પછી ત્રીજા નંબરે આવે છે શ્વેત કણો. તમને એક્ઝામમાં આવું પૂછાય કે નીચેનામાંથી કયા કણનું આયુષ્ય સૌથી ઓછું હોય છે, તો શ્વેત કણનું આયુષ્ય સૌથી ઓછું હોય છે. અને સૌથી વધારે કોનું હોય છે, તો સૌથી વધારે રક્ત કણોનું હોય છે 120 દિવસ. આગળ વાત કરીએ, તેનો આકાર છે ને અમીબા જેવો હોય છે. હવે અમીબા જોઈ છે, અનિયમિત આકારની હોય, તો શ્વેત કણો છે એનો આકાર પણ અનિયમિત હોય છે, એટલે કે એનો કોઈ આકાર હોતો જ નથી. અને એની અંદર કોષ કેન્દ્ર જોવા મળે છે. જો આ મેઇન ડિફરન્સ છે, જે રક્તકણ છે એ રક્તકણની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું નથી, એટલા માટે એ લચીલું હોય છે, ગમે ત્યાંથી પસાર થઈ જાય. ઓકે, જ્યારે શ્વેત કણ છે એની અંદર કોષ કેન્દ્ર જોવા મળે છે. આગળ વાત કરીએ, શ્વેત કણો રોગકારક જીવો અને હાનિકારક દ્રવ્યોનો નાશ કરે છે. આ એનું મેઇન કાર્ય છે. જે રીતના રેડ બ્લડ સેલ છે, રક્તકણનું મેઇન કાર્ય શું હતું કે ઓક્સિજનનું વહન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરવું. જ્યારે વ્હાઇટ બ્લડ સેલ છે, શ્વેત કણો છે, એનું કાર્ય મેઇન શું છે, તો રોગકારક જે જીવો છે જે આપણા શરીરની અંદર પસાર થઈ ગયા છે, જેમ કે બેક્ટેરિયા છે, વાયરસ છે, એમાં સામે લડવાનું કામ કોણ કરે છે, તો આ શ્વેત કણો કરે છે. તે શરીરના કોઈ પણ સ્થાનમાં રક્ષણનું કાર્ય કરવામાં સક્ષમ હોય છે. તેથી જ તેને શરીરના સૈનિકો ભાષા, વિજ્ઞાનની ભાષામાં વાત કરીએ તો ફેગોસાઇટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફેગોસાઇટ કહેવામાં આવે છે. ફેગોસાઇટ એટલે શું થાય? શરીરના સૈનિકો થાય. હવે જો વ્હાઇટ બ્લડ સેલ છે ને એ જુદા જુદા પ્રકારના હોય છે. જો રેડ બ્લડ સેલ છે ને એક જ પ્રકારના હોય. કેવા? તો આવા. ઓકે, આ ગોળ ગોળ દેખાય છે એવા જ હોય, સરખા હોય, સરખું કામ હોય. પરંતુ જે વ્હાઇટ બ્લડ સેલ છે એ બધા અલગ અલગ ટાઈપના હોય છે. ઓકે, ઘણા બધા ટાઈપના બ્લડની અંદર ઓકે આ રીતના શ્વેત કણો રહેલા હોય છે. અહીંયા તમને દેખાય છે 5 પ્રકારના શ્વેત કણો હોય છે. સૌથી પહેલો વાત કરીએ ન્યુટ્રોફિલ્સ. શું છે? ન્યુટ્રોફિલ્સ. હવે ન્યુટ્રોફિલ્સ છે એ સૌથી વધારે પ્રમાણમાં તમને જોવા મળશે. એટલે કે જે આ પ્રમાણ છે એ આ 5ની કમ્પેરિઝનમાં વાત કરું છું, તો આ 5 ટાઈપના શ્વેત કણો જોવા મળે. એમાં સૌથી વધારે શ્વેત કણ કયું જોવા મળશે? તો આ ન્યુટ્રોફિલ્સ જોવા મળશે. ન્યુટ્રોફિલ્સ જેનું પ્રમાણ 62% છે, એટલે કે સૌથી વધારે પ્રમાણમાં છે. અને એનું મેઇન કામ શું? બેક્ટેરિયા અને ફૂગનું રક્ષણ કરવું. જે હવે આ ન્યુટ્રોફિલ્સ છે એનું એક જ કામ છે, એક જ ધ્યેય છે કે કોઈ પણ બેક્ટેરિયા આવે છે, કોઈ પણ ફૂગ આવે છે તો એનું રક્ષણ કરવું. બીજામાં એ પડશે નહીં, બીજી કોઈ બાબતમાં કોઈ માથાકૂટમાં નહીં પડે. એનું મેઇન કામ શું? કે બેક્ટેરિયા અને ફૂગ શરીરની અંદર આવ્યું તો એના સામે રક્ષણ આપવું. ક્લિયર? આ એનું કામ. ઓકે, આ ન્યુટ્રોફિલ્સનું. એના પછી જે બીજા નંબરનો શ્વેત કણ આવે છે એ આવે છે ઇઓસિનોફિલ્સ. હવે ઇઓસિનોફિલ્સ છે આ ટાઈપનું શ્વેત કણનું કામ શું? તો શરીરમાં કઈક જગ્યાએ એલર્જી થાય છે, કોઈક જગ્યાએ ચેપ લાગે છે તો એમાં સામે રક્ષણ આપવું. બાકી કોઈ ઝંઝટમાં નહીં પડે. ઓકે, આ ટાઈપનો જે શ્વેત કણ છે એનું મેઇન કામ શું? કે શરીરના કોઈ ભાગમાં એલર્જી થાય છે તો દોડીને ત્યાં જતો રહેશે, એલર્જી મટાડી દેશે. કોઈક જગ્યાએ ચેપ લાગે છે તો ત્યાં જતો રહેશે ફટાફટ અને મટાડી દેશે. મતલબ કે એનું ફોકસ એલર્જી અને ચેપ ઉપર હોય છે, બાકી કોઈ ઝંઝટમાં એ પડશે નહીં. એના પછી આવે છે બેસોફિલ્સ. હવે બેસોફિલ્સ જે શ્વેત કણ છે એનું કામ શું? તો કોઈ જગ્યાએ સોજો આવે છે, એ સોજાની સામે પ્રતિક્રિયામાં સંકળાયેલું હોય છે. ઓકે, શરીરના કોઈ ભાગ ઉપર સોજો આવે તો તરત જ આ બેસોફિલ્સ છે એ ત્યાં પહોંચી જશે અને સોજો છે એ સોજાને મટાડવાનું કામ કરશે. બીજી કોઈ ઝંઝટમાં નહીં પકડે. મતલબ કે બેક્ટેરિયા અને ફૂગ આવશે તો બેક્ટેરિયા ફૂગ જો શરીરની અંદર દાખલ થશે તો આ બેસોફિલ્સ કંઈ નહીં કરે. ઓકે, કારણ કે એનું કામ જ નથી. એનું કામ તો શું છે કે સોજા સામે પ્રતિક્રિયા આપવાનું, એટલે કે સોજાને મટાડવાનું. એને બેક્ટેરિયા ફૂગ જોડે કોઈ લેવા દેવા હોતો નથી. ટૂંકમાં હું જસ્ટ એટલું કહેવા માંગુ છું કે આપણા શરીરમાં એક નહીં એક કરતાં વધારે ટાઈપના, આપણા શરીરમાં તો નહીં આપણા બ્લડની અંદર ઓકે એક કરતાં વધારે ટાઈપના શ્વેત કણો જોવા મળશે અને બધાનું કામ અલગ અલગ હોય છે અને એ પોતાના કામ સાથે સંકળાયેલા હોય છે. એ બીજી કોઈ માથાકૂટની અંદર પડશે નહીં. એના પછી છેલ્લા બે આવે છે. ચોથા નંબરે છે લિમ્ફોસાઇટ. લિમ્ફોસાઇટ એ 2 પ્રકારના હોય છે. એક છે ટી લિમ્ફોસાઇટ અને બીજો હોય છે બી લિમ્ફોસાઇટ, જે રોગ પ્રતિકારક શક્તિ સાથે સંકળાયેલા હોય છે. અને 5મા નંબરે આવે છે મોનોસાઇટ્સ. આ મોનોસાઇટનું કામ શું છે? આ સૌથી મોટો પ્રકાર છે. જો સૌથી વધારે નથી, સૌથી મોટો. તો આઈ હોપ સો આ 5 પ્રકારના જે શ્વેત કણો છે એ સમજી ગયા હશો. આમ તો તમને આમના પ્રકાર છે એ તમારી એક્ઝામની અંદર નથી પૂછાતા, પણ આ વધારાની ઇન્ફોર્મેશન છે જે જાણવી જરૂરી છે. આ ઇન્ફોર્મેશન એટલા માટે લાવ્યો કે તમારા માઇન્ડની અંદર રહે કે ભાઈ શ્વેત કણો એક જ પ્રકારના નથી હોતા, ઘણા બધા પ્રકારના હોય છે અને બધાનું કામ અલગ અલગ હોય છે. જ્યારે રક્ત કણો એક જ પ્રકારના હોય છે અને એમનું કામ એક જ હોય છે, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ. ક્લિયર? ચલો, તો અહીંયા આ 5 જે લખેલા છે શ્વેત કણો એની ઇમેજ પણ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, કમ્પેરિઝન કરવું હોય તો તમે કરી શકો છો. ક્લિયર? ચલો વધીએ છીએ હવે આગળ.
હવે વાત કરીએ કે શ્વેતકણ સાથે સંકળાયેલા રોગોની વાત કરીએ તો એમાં સૌથી પહેલા આવે છે કે વાયરસનું જો ઇન્ફેક્શન થાય તો આવા કન્ડિશનની અંદર તમારા બોડીની અંદર જે શ્વેતકણો રહેલા હોય છે એ ઘટી જાય. જેમ કે કોરોના વાયરસ છે, એ કોરોના વાયરસ શું કરતો હતો, તમારા બોડીની અંદર જાય અને તમારી જે ઇમ્યુન સિસ્ટમ છે એ ઇમ્યુન સિસ્ટમને ઇફેક્ટ કરતો હતો, જેનાથી તમારા જે શ્વેતકણો છે એ ઘટી જતા હતા અને એનાથી તમારી જે રોગ પ્રતિકારક શક્તિ જે કહેવાય છે એ ઘટી જતી હતી. હવે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવા એનો મતલબ શું, શ્વેતકણો ઘટી જવા, તો મેન કામ એ થાય. પછી જો એડ્સ થાય છે તો આ એડ્સની અંદર પણ જે તમારી ઇમ્યુન સિસ્ટમ છે, જે રોગ પ્રતિકારક શક્તિ છે એનું પ્રમાણ ઘટે છે. પરંતુ જો તમને લ્યુકેમિયા થાય છે, ઓકે, લ્યુકેમિયા થાય એટલે કે લોહીનું કેન્સર થાય તો આવા કન્ડિશનની અંદર શ્વેતકણોનું પ્રમાણ વધી જાય છે. જો તમને પૂછાશે તો આવું પૂછાશે તમને કન્ફ્યુઝ કરવા માટે, જો તમને લોહીનું કેન્સર થાય છે એટલે કે લ્યુકેમિયા થાય છે તો આ લ્યુકેમિયાની અંદર શ્વેતકણો વધી જાય છે. જો વધારે પ્રમાણ હોય એ પણ સારું કહેવાય નહીં, ઓકે, અતિ સર્વત્ર વર્જયતે, જેટલું પ્રમાણ જોઈએ એટલું જ પ્રમાણ હોવું જોઈએ. વધી જાય તો પણ નુકસાન કરે, ઓછા હોય તો પણ નુકસાન કરે. પેટલેટ્સ હોય છે ને, પેટલેટ્સ આપણે કહીએ કાઉન્ટ ઘટી ગયા, કાઉન્ટ ઘટી જાય તો પણ પ્રોબ્લેમ, કાઉન્ટ વધી જાય તો પણ પ્રોબ્લેમ, ઓકે, વચ્ચે ના હોવા જોઈએ. તો એવું કંઈક છે. તો એ તમે જુઓ કે આ નોર્મલ બ્લડ છે, આ નોર્મલ બ્લડની અંદર તમે જોઈ શકો આ બધા શ્વેતકણો છે, આ શ્વેતકણો છે, ઓકે. તો તમે જુઓ કે રેડ બ્લડ છે એની કમ્પેરિઝનમાં તમે જુઓ કે શ્વેતકણો બહુ ઓછા હોય છે. પણ જો તમને લ્યુકેમિયા થાય એટલે કે લોહીનું કેન્સર થાય તો તમે જોઈ શકો છો કે આ જે શ્વેતકણો છે કેટલા બધા વધી ગયા છે. ક્લિયર? તો આવી કન્ડિશન થાય છે તો એ પણ શ્વેતકણો સાથે સંકળાયેલો રોગ છે, લોહીનું કેન્સર, લ્યુકેમિયા. ક્લિયર? ચલો, એના પછી જે ત્રીજો કણ આવે છે એ આવે છે ત્રાક કણ, જેને ઇંગ્લિશમાં પેટલેટ્સ કહેવામાં આવે છે. કોઈક પુસ્તકોમાં રુધિર કણિકા પણ લખેલી હોય છે અને આપણે દેશી ભાષામાં કહીએ તો કાઉન્ટ ઘટી જવા કહીએ છીએ ને, ઓકે, કે હા પેલા તો કાઉન્ટ ઘટી ગયા, ઓકે. તો કાઉન્ટ ઘટી ગયા એનો મતલબ શું કે પેટલેટ્સ ઘટી ગયા, ત્રાક કણો ઘટી ગયા, બીજું કંઈ નહીં. હવે જુઓ આનું મેન કામ શું છે, તો આનું મેન કામ છે રુધિર જામી જવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. જો ત્રાક કણ ન હોય તો અહીંયા આપણને ચીરો પડે તો જે રુધિર છે એ વહેતું જ જાય, આખી બોડીમાંથી રુધિર ખાલી થઈ જાય પણ ત્યાં જામે નહીં. તો આવી કન્ડિશન થઈ જાય જો ત્રાક કણ ન હોય તો ત્રાક કણનું મેન કામ શું છે, તો રુધિર જામી જવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. હવે કઈ રીતના મહત્વનો ભાગ ભજવે છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ છે. હવે ત્રાક કણોની વાત કરીએ તો ત્રાક કણોનો જન્મ ક્યાં થાય છે, તો અસ્થિમંજામાં થાય છે. હજુ થોડું ડીપમાં લઈ જઈએ તો અસ્થિમંજામાં આવેલા સ્તંભ કોષોની અંદર થાય છે અને એનું મૃત્યુ ક્યાં થાય છે, તો મૃત્યુ થાય છે બરોડની અંદર. તો આનો જન્મ અને મૃત્યુ છે એ બંને રક્તકણો છે એ રક્તકણોના જેવું જ છે. બોન મેરોની અંદર કહેવાય કે અસ્થિમંજા છે એ અસ્થિમંજાની અંદર જન્મ થાય છે અને જે બરોડ છે એ બરોડની અંદર શું થાય છે, મૃત્યુ થાય છે. રુધિરમાં એની માત્રાની વાત કરીએ તો રુધિરમાં એની માત્રા 1.5 થી 3.5 લાખ પ્રતિ ઘન મિલી હોય છે. યાદ રાખીશું, 1.5 થી 3.5 લાખ પ્રતિ ઘન મિલી. રક્તકણો સાથે કમ્પેરિઝન કરીએ તો રક્તકણોની કેટલી હતી, 50 થી લઈને 55 લાખ પ્રતિ ઘન મિલી હતી, જ્યારે આ 1.5 થી 3.5 લાખ પ્રતિ ઘન મિલી છે અને આનાથી પણ ઓછા પ્રમાણમાં શું હોય છે, તો શ્વેતકણો હોય છે. ત્રાક કણોના આયુષ્યની વાત કરીએ તો 7 થી લઈને 10 દિવસનું આયુષ્ય હોય છે, એટલે કે બીજા નંબરે આવશે. પહેલા નંબરે શું આવશે, તો રક્તકણો આવશે. રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે, 120 દિવસ. એના પછી બીજા નંબરે આવી જશે ત્રાક કણો. ત્રાક કણોનું કેટલું હોય છે, 7 થી લઈને 10 દિવસ અને એના પછી સૌથી ઓછું હોય છે શ્વેતકણોનું 2 થી લઈને 3 દિવસ. ક્લિયર? તો આ રીતના તમારે કમ્પેરિઝન રાખવાનું છે. સાઇઝ પ્રમાણે મેં તમને કીધું, સાઇઝમાં સૌથી મોટું શું હોય, સૌથી મોટો શ્વેતકણ હોય. એના પછી બીજા નંબરે રક્તકણ આવશે અને ત્રીજા નંબરે શું આવશે, પેટલેટ્સ એટલે કે ત્રાક કણ આવશે. ત્રાક કણ કંઈક આવો દેખાય, ઓકે, તમે જોઈ શકો છો સ્ટાર આકારનો દેખાય છે, ઓકે. આને ઝૂમ કરીને બતાવ્યો છે તો આવું કંઈક તમને પેટલેટ્સ દેખાશે. આગળ વાત કરીએ તો તે રુધિર જામી જવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. તેમાં કોષ કેન્દ્ર હોતું નથી. જો આની અંદર પણ કોષ કેન્દ્ર હોતું નથી. હવે કોષ કેન્દ્ર માત્ર કયા કણમાં હોય છે, તો ફાઇનલ થઈ ગયું, કયા કણમાં હોય છે, તો માત્ર શ્વેતકણની અંદર હોય છે. રક્તકણની અંદર પણ કોષ કેન્દ્ર નથી હોતું અને ત્રાક કણો એટલે કે પેટલેટ્સની અંદર પણ કોષ કેન્દ્ર હોતું નથી. તે તારા જેવા આકારના હોય છે, સ્ટાર આકારના હોય છે, એટલે કે આ ટાઈપના તમને જોવા મળશે, સ્ટાર આકારના હોય છે. રોગોની વાત કરીએ તો ડેન્ગ્યુ છે, આ ડેન્ગ્યુની અંદર ત્રાક કણો છે એ ઘટી જાય છે. કહેતા એ છે ને કે ડેન્ગ્યુ થયો છે, કાઉન્ટ ઘટી ગયા છે.
તો કાઉન્ટ ઘટી જવો એનો મતલબ શું કે ત્રાક કણો ઘટી જવા, અને ત્રાક કણો ઘટી જાય તો મેઇન પ્રોબ્લેમ શું થાય કે રુધિર જામવાની જે પ્રક્રિયા છે એ થાય જ નહીં. ક્લિયર? અને ડાયાબિટીસ હોય છે ને, ડાયાબિટીસની અંદર આ પ્રોબ્લેમ થાય છે. કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થઈ ગઈ હોય તો આ જે ત્રાક કણો છે એ બરાબર કામ ના કરતા હોય, એટલે એમનું જે રુધિર છે એ જલ્દીથી જામતું નથી. હવે વાત કરીએ કે રુધિર કઈ રીતના જામે છે. સાહેબ ક્યાં કરો છો કે રુધિર જામી જવું, રુધિર જામી જવું, તો સિમ્પલ વસ્તુ, આપણને ઘા વાગે છે તો તમે જોશો કે 5 મિનિટની અંદર ઓકે એ ઘામાંથી લોહી આવતું બંધ થઈ જશે. એ પ્રક્રિયા કઈ એવી પ્રક્રિયા એવી શું થાય છે બોડીની અંદર જેનાથી રુધિર છે એ આવતું બંધ થઈ જાય છે, તો એ હવે આપણે સમજવાનું છે. જો હવે મેં આગળ વાત કરી કે રુધિર જામવા માટે કયો કણ જવાબદાર છે, તો પેટલેટ્સ એટલે કે ત્રાક કણ જવાબદાર છે. હવે જ્યારે શરીરના કોઈ પણ ભાગે ઈજા થાય છે તો રુધિર વહે છે. સિમ્પલ વસ્તુ, રુધિર બહાર આવે છે. હવે રુધિર બહાર આવે છે તો રુધિરની અંદર શું શું હોય? 3 કણ હોય. મેં તમને કીધું એમ, રક્ત કણ હોય, શ્વેત કણ હોય અને ત્રાક કણ હોય. તો રુધિરની અંદર ત્રાક કણો પણ બહાર તો આવવાના જ. તો એ ત્રાક કણો જેવા બહાર આવશે અને વાતાવરણના સંપર્કમાં આવશે તરત જ એ શું થશે? ફાટી જશે, બ્લાસ્ટ થશે. એટલે કે આ જે ત્રાક કણો છે જેવું આને વાતાવરણ ટચ કરશે, બહાર આવશે અને વાતાવરણના સંપર્કમાં આવશે તરત આ ફાટી જશે, બ્લાસ્ટ થશે. અને એ ફાટી જશે એના પછી શું થશે? તો એ ફાટી જાય તો એની અંદરથી શું નીકળે છે? તો થ્રોમ્બોપ્લાસ્ટિન નીકળે છે. શું નીકળે છે? થ્રોમ્બોપ્લાસ્ટિન નીકળે છે. આ થ્રોમ્બોપ્લાસ્ટિન એક રસાયણ છે એ નીકળે છે, અને થ્રોમ્બોપ્લાસ્ટિન છે એ કેલ્શિયમ સાથે લોહીમાં રહેલા પ્રોથ્રોમ્બિન છે, આ પ્રોથ્રોમ્બિનનું થ્રોમ્બિનની અંદર રૂપાંતરણ કરે છે. હવે આ થ્રોમ્બિન શું કરશે? તો આ થ્રોમ્બિન છે એ લોહીમાં રહેલા ફાઇબ્રિયોજન, યાદ આવ્યું? ફાઇબ્રિયોજન. ફાઇબ્રિયોજન ક્યાં આપણે જોયું હતું? ફટાફટ ક્યાં જોયું હતું? અહીંયા ક્યાંક જોયું હતું? જો આ રહ્યું ફાઇબ્રિયોજન. તો ફાઇબ્રિયોજન ક્યાં હોય છે? તો ફાઇબ્રિયોજન રુધિર રસ એટલે કે પ્લાઝમામાં હોય છે. તો પ્લાઝમાની અંદર જે ફાઇબ્રિયોજન નામનું પ્રોટીન હોય છે, આ ફાઇબ્રિયોજન નામના પ્રોટીનમાંથી શું બનાવશે? તો ફાઇબ્રિયોજન નામના પ્રોટીનમાંથી શું બનાવશે? ફાઇબ્રિન બનાવશે. અને ફાઇબ્રિન શું કરશે? ફાઇબ્રિન છે એ જાળીદાર રચના ક્રિએટ કરે છે, અને એની અંદર જે રક્ત કણો અને શ્વેત કણો છે એ ફસાઈ જાય છે અને રુધિર ત્યાંને ત્યાં જામી જાય છે. બહુ લાંબી પ્રોસેસ છે પણ બહુ ટૂંક સમયમાં થઈ જાય છે. ફરીથી સમજાવું છું, ટેન્શન ના લેશો. અહીંયા પહેલા આકૃતિ જુઓ. તો આકૃતિ તમે જોશો કે આ જે ઘા વાગ્યો ત્યાંથી બ્લડ નીકળે છે. એના પછી જેવું આ તમને દેખાય છે પેટલેટ્સ, એટલે કે જે ત્રાક કણો છે, ત્રાક કણો જે અહીંયા સંપર્કમાં આવશે, ઓકે, અહીંયા સંપર્કમાં આવશે તરત ફાટી જશે. અને ફાટી જશે તો ત્યાં શું થશે? તો ત્યાં નીકળશે, શું નીકળશે? તો ત્યાં નીકળશે થ્રોમ્બોપ્લાસ્ટિન. શું નીકળશે? થ્રોમ્બોપ્લાસ્ટિન નીકળશે. થ્રોમ્બોપ્લાસ્ટિન છે એ શું કરશે? કેલ્શિયમ સાથે લોહીમાં રહેલા પ્રોથ્રોમ્બિન છે, આ પ્રોથ્રોમ્બિનનું થ્રોમ્બિનમાં રૂપાંતરણ કરશે. ઓકે, જે આ થ્રોમ્બોપ્લાસ્ટિન નીકળ્યું, આ થ્રોમ્બોપ્લાસ્ટિન શું કરશે? તો કેલ્શિયમ લોહીમાં રહેલા કેલ્શિયમ સાથે સંપર્કમાં આવશે અને એ લોહીમાં રહેલા જે પ્રોથ્રોમ્બિન છે, આ પ્રોથ્રોમ્બિનનું થ્રોમ્બિનમાં રૂપાંતરણ કરશે. હવે થ્રોમ્બિન છે એ થ્રોમ્બિનનું કામ શું? તો થ્રોમ્બિન છે એ ફાઇબ્રિનોજન જે પ્રોટીન છે, વન ટાઈપ ઓફ પ્રોટીન છે જે રુધિર રસમાં પ્લાઝમામાં રહેલું છે, તો એ ફાઇબ્રિનોજનનું ફાઇબ્રિનમાં રૂપાંતરણ કરશે. ઓકે, ફાઇબ્રિનોજનનું ફાઇબ્રિનમાં રૂપાંતરણ કરશે. અને આ ફાઇબ્રિન છે એ ફાઇબ્રિન ઈજાનો જે ભાગ હશે ત્યાં જાળીદાર રચના બનાવી દેશે, અને એની અંદર જે રક્તકણો અને શ્વેતકણો જે મોટા હોય છે એ ફસાઈ જશે. અને ફસાઈ જાય એનાથી શું થશે? આ રુધિર છે એ રુધિર જામી જશે. તો આ રીતના કંઈક રુધિરની જામવાની પ્રક્રિયા થાય છે. તમારે ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે, આમાંથી એટલું બધું નથી પૂછાતું. જસ્ટ એટલું યાદ રાખો કે નીચેનામાંથી કયો કણ છે એ રુધિર જામવાની પ્રક્રિયા સાથે સંકળાયેલો છે? તો ત્રાક કણો સંકળાયેલા છે. ક્લિયર? ધેટ્સ ઓલ. હવે આગળ વધીએ અને વાત કરીએ રુધિર જૂથ. ઇંગ્લિશમાં કહીએ તો બ્લડ ગ્રુપ. હવે તમને ખબર હોય છે, આપણે કહેતા આવીએ છીએ કે મારા શરીરની અંદર જે લોહી છે એ B+ છે, A+ છે, A- છે, B- છે, AB+, AB-, O+, O-, આવું આપણે બોલતા આવીએ છીએ. હવે આ છે શું એ સમજી લો કે આ રુધિર જૂથ અથવા તો બ્લડ ગ્રુપ છે એ કઈ રીતના ડિસાઇડ કરવામાં આવે છે અને દરેકના શરીરમાં કઈ રીતના શું હોય છે. ચલો સૌથી પહેલા વાત કરીએ કે આની શોધ કોને કરી? તો કાર્લ લેન્ડસ્ટીનર નામના વ્યક્તિ હતા, જેમના દ્વારા 3 બ્લડ ગ્રુપ A, B અને O, આ 3 બ્લડ ગ્રુપની શોધ કરવામાં આવી હતી, જેના માટે એમને 1930માં નોબેલ એવોર્ડ પણ મળ્યો છે. આગળ જતા રુધિર જૂથ છે એમના જનક તરીકે પણ એમને ઓળખવામાં આવ્યા, અને એમનો જે જન્મ આવે છે 14 જૂન, એ દિવસે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. હવે એમને 3 જ બ્લડ જૂથ છે, રુધિર જૂથ છે, એની શોધ કરી હતી A, B અને O.
એબી છે એ એબી બ્લડ ગ્રુપની શોધ કોની કરી હતી? તો બીજા બે વૈજ્ઞાનિકો હતા જેમના નામ ઇમ્પોર્ટન્ટ નથી, અહીંયા લખેલા છે, પણ એમના દ્વારા કરવામાં આવી હતી. આપણે યાદ રાખવાનો છે કાર્લ લેન્ડસ્ટીનરને. કાર્લ લેન્ડસ્ટીનર વેરી ઇમ્પોર્ટન્ટ છે, જેમને બ્લડ ગ્રુપના જનક કહેવામાં આવે છે અને એમના જન્મ દિવસે જ આપણે વિશ્વ રક્તદાતા દિવસ મનાવીએ છીએ. એમના માટે એમને નોબેલ એવોર્ડ પણ મળ્યો હતો. પણ એમને માત્ર એ, બી અને ઓ 3 રુધિર જૂથો છે એની શોધ કરી હતી. એબી છે એ એબી બ્લડ ગ્રુપની શોધ અલગ વ્યક્તિઓ છે, અલગ વૈજ્ઞાનિકો છે એમના દ્વારા કરવામાં આવી હતી, જે ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. હવે લોહી છે એ લોહીમાં જે આ વિભિન્નતા છે, એ છે, બી છે, એબી છે, ઓ છે, એ વિભિન્નતાનું કારણ શું છે? તો એ વિભિન્નતાનું કારણ છે એ બ્લડમાં રહેલું એન્ટીજન. એ એન્ટીજન છે એ ડિસાઈડ કરે છે કે કયા વ્યક્તિનું બ્લડ ગ્રુપ શું છે. એન્ટીજન. હવે એન્ટીજન છે એને શું કહેવામાં આવે છે? મતલબ કે એની અંદર શું હોય છે? તો ગ્લાયકોપ્રોટીન હોય છે. શું હોય છે? ગ્લાયકોપ્રોટીન. તો આ ગ્લાયકોપ્રોટીન છે જેને એન્ટીજન કહેવામાં આવે છે અને એ ડિસાઈડ કરે છે કે આ વ્યક્તિનું બ્લડ ગ્રુપ આ હશે. હવે આ એન્ટીજન એટલે કે ગ્લાયકોપ્રોટીન છે એ કઈ જગ્યાએ જોવા મળશે? તો જે રક્તકણો છે એ રક્તકણોની સપાટી ઉપર જોવા મળશે. હવે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ વ્યક્તિની અંદર ઓકે કયા ગ્રુપનું લોહી છે એ ચેક કરવા માટે એનું આતું રુધિર લેવાનું, સ્લાઇડ ઉપર નાખવાનું, પેલા જે યંત્રો છે એ યંત્રોથી ચકાસવાનું, એની અંદર ઓકે જે રુધિરમાં જે રેડ બ્લડ સેલ છે એની સપાટી ઉપર આ ટાઈપનું જે પ્રોટીન છે એ પ્રોટીન કયા ટાઈપનું છે એ તમે ચકાસી લો તો એનાથી ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિના શરીરમાં આ પ્રકારનું એટલે કે એ બી, બી માઇનસ આ પ્રકારનું શું છે? બ્લડ ગ્રુપ છે. ટૂંકમાં યાદ રાખવાનું કે એન્ટીજન છે એ એન્ટીજન ડિસાઈડ કરે છે કે કયા વ્યક્તિના શરીરમાં કયા નામનું બ્લડ ગ્રુપ છે. હવે જો જે રીતના એન્ટીજન હોય છે એ જ રીતના રુધિર રસની અંદર શું હોય છે? એન્ટીબોડી હોય છે. અને એન્ટીજન અને એન્ટીબોડી છે એ એકબીજાના દુશ્મન હોય છે. હવે માની લો કે એન્ટીજન કોઈના શરીરમાં એ હોય તો એન્ટીબોડી છે એ શું હશે? બી હશે. માની લો કે એન્ટીજન છે એ બી છે ઓકે એટલે કે બ્લડ ગ્રુપ કોઈકનું બી છે તો એની અંદર એન્ટીબોડી છે એ એની હશે. આ યાદ રાખવાનું કે કોઈ વ્યક્તિના શરીરની અંદર એન્ટીજન છે એ એન્ટીજન બ્લડ ગ્રુપ ડિસાઈડ કરે છે. માની લો કે કોઈકના શરીરમાં એન્ટીજન એ નામનો છે ઓકે એન્ટીજન એ નામનો છે તો એના શરીરમાં એન્ટીબોડી હંમેશા બીની જ હશે એટલે કે એના વિરુદ્ધની હશે. કોઈક વ્યક્તિના શરીરમાં બી નામનો એન્ટીજન છે એટલે કે બી પ્લસ અથવા તો બી માઇનસ બ્લડ ગ્રુપ ધરાવે છે તો એના શરીરમાં જે એન્ટીબોડી છે એ શેની હશે? એની હશે. ક્લિયર? તો આ યાદ રાખવાનું એટલે કે એન્ટીજન અને એન્ટીબોડી છે એ એકબીજાની વિરુદ્ધમાં હશે. આગળ વાત કરીએ. આમ રુધિરમાં રહેલા એન્ટીજન અને એન્ટીબોડીના આધારે 4 પ્રકારના રુધિર જૂથ છે એ પાડવામાં આવ્યા છે. હવે કોષ્ટક તમે જોશો તો કોષ્ટકમાં આ બે વસ્તુ છે મતલબ કે આ બે લાઈન છે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી તો પણ હું તમને સમજાવી દઈશ. પહેલી અને છેલ્લી બે લાઈનો ઇમ્પોર્ટન્ટ છે, એનાથી બધો આધાર રાખે છે, એમાંથી સૌથી વધારે ક્વેશ્ચનો પૂછાતા હોય છે. જો અહીંયા લખેલા છે કે 4 ટાઈપના શું હોય છે? રુધિર જૂથ હોય છે. એ, બી, એબી અને ઓ. એમાં પ્લસ માઇનસ એ કઈ રીતના ડિસાઈડ થાય છે એ હમણાં જોઈએ છે. તો એ, બી, એબી અને ઓ આ રીતના 4 પ્રકારના શું હોય છે? રુધિર જૂથ હોય છે. એમાં જે રુધિર જૂથ જે હશે એ જ એન્ટીજન હશે એટલે કે એન્ટીજન એ હશે તો એનાથી જ એનું શું બનશે? રુધિર જૂથ છે એ ડિસાઈડ થશે. હવે એન્ટીજન બી હશે તો એનું રુધિર જૂથ શું બની જશે? બી બની જશે. હવે એ અને બી બંને જો એન્ટીજન હોય એનાથી શું બની જશે? તો એબી નામનું રુધિર જૂથ બની જશે. એટલે કે મેં તમને કીધું એમ કે એન્ટીજન છે એ બ્લડ ગ્રુપ છે એ ડિસાઈડ કરે છે અથવા તો એવું તમે વાયસા વર્ષા પણ કહી શકો કે જે વ્યક્તિના શરીરમાં જે નામનું રુધિર જૂથ હશે એ જ નામનું શું હશે? એન્ટીજન હશે અને એના વિરુદ્ધમાં શું હશે? એન્ટીબોડી હશે. તો એન્ટીજન એ હશે તો એના વિરુદ્ધમાં એન્ટીબોડી એનામાં બીની હશે. જો એન્ટીજન બી હશે તો એની વિરુદ્ધ એ છે એ એનામાં એન્ટી શું હશે? બોડી હશે. ક્લિયર? તો ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવાનું એટલે કે બંને એકબીજાથી વિરુદ્ધ હોય છે. રુધિર જૂથ ઓ છે એ ઓની અંદર કોઈ પણ જાતનો એન્ટીજન હોતો નથી એટલા જ માટે ઓને શું કહેવામાં આવે છે? તો સર્વદાતા કહેવામાં આવે છે. ઓની અંદર કોઈ પણ જાતનો એન્ટીજન હોતો જ નથી એટલા માટે ઓ છે એ બધા લોકોને રુધિર આપી શકે છે, લોહી આપી શકે છે એટલા જ માટે ઓને શું કહેવામાં આવે છે? સર્વદાતા કહેવામાં આવે છે. એવી જ રીતના જે એબી છે એ એબીની અંદર કોઈ પણ જાતની એન્ટીબોડી હતી જ નથી ઓકે કોઈ પણ જાતની એન્ટીબોડી નથી એટલા જ માટે એ દરેકનું રુધિર લઈ શકે છે. તો યાદ રાખજો
એબી છે એ એબી ની અંદર કોઈ પણ જાતની એન્ટીબોડી નથી હોતી, એટલા માટે કોઈ પણનું રુધિર છે એ લઈ શકે છે. એ આપે તો પણ બરાબર, બી આપે તો પણ બરાબર, એબી આપે તો પણ બરાબર, ઓ આપે તો પણ બરાબર. બધાનું રુધિર છે એ એક્સેપ્ટ કરી લે છે. જ્યારે ઓ છે એ ઓની અંદર એન્ટીજન નથી હોતો, એન્ટીજન નથી હોતો એટલા માટે એ બધાને રુધિર આપી શકે છે. ક્લિયર? ચલો, હવે જે એ છે એ કોને કોને રુધિર આપી શકે? તો એ જે કોઈના શરીરમાં એ નામનું એ રુધિર જૂથ હોય તો એ એને પણ આપી શકે અને એબી ને પણ આપી શકે. જો એબી બધામાં હશે, એબી બધામાં હશે, યાદ રાખવાનું, એબી બધામાં હશે, કારણ કે એબી છે ને એ બધાનું લોહી લઈ શકે. એબી બધાનું લોહી લઈ શકે એટલે કે એબી તમને બધાની અંદર જોવા મળશે. ક્લિયર? તો એ છે એ એને પણ આપી શકે, એબી ને પણ આપી શકે. બી છે એ બી ને તો આપી શકે, એબી ને પણ આપી શકે. એબી છે એ માત્ર એબી જ લઈ શકે, એબી નું લોહી માત્ર એબી જ લઈ શકે, બીજું કોઈ લઈ શકે નહીં. અને ઓ છે એ બધાને આપી શકે, એટલા જ માટે એને શું કહેવામાં આવે છે? સર્વદાતા કહેવામાં આવે છે, કારણ કે ઓ છે એ બધાને રુધિર આપી શકે. હવે વાત કરીએ કે કોનું રુધિર લઈ શકે. એ કોનું રુધિર લઈ શકે? તો એ છે એ એનું લઈ શકે અને ઓનું લઈ શકે. જો આમાં ઓ બધામાં હશે, કેમ? કારણ કે ઓ છે ને બધાને રુધિર આપી શકે, સર્વદાતા છે એટલા માટે ઓ છે એ બધામાં તમને જોવા મળશે. તો એ છે એ માત્ર એનું અને ઓનું લઈ શકે. બી છે એ બી અને ઓનું લઈ શકે. એબી છે એ એબી બધાનું લઈ શકે, મેં કીધું ને એમ સર્વગ્રાહી છે તો એબી બધાનું લઈ શકે, એ બી એબી ઓ બધાનું લોહી લઈ શકે. અને જે ઓ છે આ ઓને જો લોહી લેવું હોય તો માત્ર ઓનું જ લઈ શકે. એ આપી શકે બધાને, પણ જો એને રુધિર લેવું હોય તો એ ઓનું જ લઈ શકે. તો આ યાદ રાખવાનું કે ઓ છે એ બધાને લોહી આપી શકે, પરંતુ એને જો લેવું હોય તો એ ઓનું જ લઈ શકે. ક્લિયર? તો આ યાદ રાખવાનું. ઓકે, તો અને આ એબીમાં શું યાદ રાખવાનું કે એબી છે એ બધાનું લઈ શકે, પરંતુ જો આપવાની વાત થાય તો એ એબીને જ આપી શકે. ઓકે, એબી બધાનું લઈ શકે ખરા, પરંતુ આપવાનું હોય તો એ માત્ર ને માત્ર એબીને આપી શકે. ચલો, તો આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. તો એન્ટીજન એ અને એન્ટીબોડી એ, એન્ટીજન બી અને એન્ટીબોડી બી જો ભેગા થાય, એટલે કે જો એ વાળા ભેગા થયા અને બીબી વાળા ભેગા થાય તો રુધિર નાશ પામે છે. યાદ રાખજો, એટલા જ માટે એન્ટીજન અને એન્ટીબોડી હંમેશા શું હોય છે? વિરુદ્ધ અવસ્થામાં હોય છે. રુધિર જૂથ ઓ છે એ મનુષ્યને સર્વદાતા કહેવામાં આવે છે. કેમ? કારણ કે એ બધાને રુધિર આપી શકે છે. રુધિર જૂથ એબી છે એ મનુષ્યમાં સર્વગ્રાહી કહેવામાં આવે છે, કારણ કે એ બધાનું રુધિર લઈ શકે છે. રુધિર જૂથ છે એ કઈ રીતના ડિસાઇડ થાય છે? તો રુધિર જૂથ એ તમારા માતા પિતાના વારસામાં તમને મળે છે. ચલો, હવે વાત કરીએ કે પ્લસ અને માઇનસનો કિસ્સો શું છે. આપણે એ બી અને ઓ ખબર પડી ગઈ, પણ એની અંદર કહીએ છીએ ને એ પોઝિટિવ એ નેગેટિવ, બી પોઝિટિવ બી નેગેટિવ, ઓ પોઝિટિવ ઓ નેગેટિવ, એબી પોઝિટિવ એબી નેગેટિવ. તો એ શું છે? એ પ્લસ માઇનસ શું કહેવા માંગે છે એ સમજો. તો જો એમાં છે ને RH ફેક્ટર આવે છે. શું આવે છે? RH ફેક્ટર. હવે RH નો મતલબ શું થાય છે? તો રિસસ. RH નો મતલબ થાય રિસસ. હવે આ નામ કઈ રીતના પડ્યું? તો ઈસવીસન 1940માં લેડસ્ટીનર હમણાં હતા ને એ જ છે. તો લેડસ્ટીનર અને વિનરે રિસસ ટાઈપનો વાંદરો હતો, એટલે કે વાંદરાનો એક કહેવાય કે પ્રજાતિ છે રિસસ. તો રિસસ વાંદરાના રુધિરમાં એક વિશિષ્ટ પ્રકારનું એન્ટીજન જોયું, એની શોધ કરી, જેને RH એન્ટીજન અથવા તો RH ઘટક કહેવામાં આવે છે. હવે જો નોર્મલી જે બ્લડ હોય છે એની અંદર આપણે આગળ વાત કરીએ એમ એ બી એબી અને શું હોય છે? ઓ હોય છે. આના સિવાય એક બીજું ફેક્ટર મળ્યું. કોને? તો લેડસ્ટીનરને, અને એને નામ આપ્યું RH. RH નામ કેમ આપ્યું? RH નો મતલબ થાય છે રિસિસ, અને આ રિસિસ નામ કેમ આપ્યું? કારણ કે રિસિસ નામના વાંદરામાં સૌથી પહેલા જોવા મળ્યું એમને, એટલા માટે. એના પછી મનુષ્યનું બ્લડ લીધું અને મનુષ્યના બ્લડની અંદર પણ એને જોયું કે ભાઈ RH નામનું ફેક્ટર છે, તો એ તો મનુષ્યના રુધિરની અંદર પણ જોવા મળે છે. હવે RH નામનું ફેક્ટર કઈ રીતના હોય છે? જો તો કોઈક સમજી લો કે હું RH પ્લસ છું, મતલબ કે મારી સમજી લો મારું બ્લડ ગ્રુપ છે ને બી પ્લસ છે, મારું બ્લડ ગ્રુપ બી પ્લસ છે. તો મારા શરીરમાં જે રેડ બ્લડ સેલ હશે એના ઉપર ઓકે બીના ફેક્ટર તો જોવા મળશે, જેનાથી શું થશે કે મારું બ્લડ ગ્રુપ છે એ ડિસાઇડ થશે કે ભાઈ મારું બ્લડ ગ્રુપ બી છે. આના સાથે સાથે એક બીજો ફેક્ટર પણ તમને જોવા મળશે, એ છે RH ફેક્ટર. જો એ RH ફેક્ટર હોય એનો મતલબ શું કે આ બી પ્લસ, મારા શરીરમાં બી ગ્રુપ એ કઈ રીતના ડિસાઇડ થયું? કારણ કે બી નામનો ફેક્ટર એ તો હશે જ, જેનાથી બ્લડ ગ્રુપ છે એ નક્કી થશે કે એ છે, બી છે,
ઓ છે, ઓ AB છે, એ એનાથી નક્કી થશે. એના સિવાય એક બીજો ફેક્ટર જોવા મળશે જેને RH ફેક્ટર કહેવામાં આવે છે. જો RH ફેક્ટર હોય તો એને શું કહેવામાં આવે? પ્લસ કહેવામાં આવે. એટલે કે B હતો અને RH ફેક્ટર હતો, બીજો RH ફેક્ટર જોવા મળ્યો તો મારું બ્લડ ગ્રુપ થશે B પ્લસ. જો RH ફેક્ટર નહીં હોય તો એ થશે B માઇનસ. એટલે કે મારા શરીરમાં B બ્લડ ગ્રુપ છે પરંતુ RH ફેક્ટર એક્ઝિસ્ટ નથી કરતો તો એ B માઇનસ કહેવાય. એટલે કે મારા શરીરમાં B માઇનસ હશે. તો ટૂંકમાં RH ફેક્ટર હોય કોઈકના શરીરમાં તો એ પ્લસ કહેવાશે, RH ફેક્ટર ન હોય તો એ માઇનસ કહેવાશે. સિમ્પલ. ઓકે, ક્લિયર થઈ ગયું? ચલો, આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગયું હશે. જો તો મનુષ્યના રુધિરમાં પણ RH ફેક્ટર હોય છે. RH ઘટક ધરાવતા વ્યક્તિને RH પ્લસ એટલે કે પોઝિટિવ કહેવામાં આવે છે. પછી જે પણ નામનું હોય, B નામનું હોય તો B પ્લસ, O નામનું હોય તો O પ્લસ, AB હોય તો AB પ્લસ, અને જો RH ફેક્ટર ન હોય તો એને શું કહેવાય? નેગેટિવ કહેવામાં આવે. એટલે કે સમજી લો B માઇનસ, O માઇનસ. ઓકે, તો એવું કહેવામાં આવે. RH પોઝિટિવ રુધિર જૂથ ધરાવતા વ્યક્તિને RH પ્લસ અને RH માઇનસ રુધિર જૂથ લઈ શકે છે. તો જો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જો RH પોઝિટિવ હોય તો એ રુધિર જૂથ ધરાવતો વ્યક્તિ છે એ RH પ્લસનું પણ રુધિર લઈ શકે અને RH માઇનસનું પણ રુધિર લઈ શકે છે. એટલે કે શું કે માની લો કે B પ્લસ છે, મારું રુધિર B પ્લસ છે તો હું B પ્લસનું પણ રુધિર લઈ શકું છું અને B માઇનસનું પણ રુધિર લઈ શકું છું. અને સાથે સાથે ઓનું તો લઈ શકું છું. ઓકે, ઓનું તો લઈ શકું છું, O પ્લસનું પણ લઈ શકું છું અને O માઇનસનું પણ લઈ શકું છું, કારણ કે O છે એ સર્વદાતા છે, ઓનું લોહી બધા લઈ શકે. તો મારું બ્લડ ગ્રુપ B પ્લસ છે તો B પ્લસનું પણ લઈ શકું, B માઇનસનું પણ લઈ શકું, O પ્લસનું પણ લઈ શકું, O માઇનસનું પણ લઈ શકું. પરંતુ જો હું RH નેગેટિવ છું એટલે કે મારો બ્લડ ગ્રુપ B માઇનસ છે તો હું માત્ર ને માત્ર RH માઇનસનું જ રુધિર જૂથ લઈ શકું. એટલે કે જો મારું રુધિર જૂથ B માઇનસ છે તો હું માત્ર ને માત્ર B માઇનસ અને O માઇનસનું જ રુધિર લઈ શકું છું, હું પ્લસનું રુધિર લઈ શકું નહીં. તો જો તમે પોઝિટિવ હો મતલબ કે તમારું બ્લડ ગ્રુપ A B AB કે O ગમે તે હોય પણ એની અંદર જો તમે પોઝિટિવ હો, A પ્લસ હોય, B પ્લસ હોય, AB પ્લસ હોય કે O પ્લસ હોય તો તમે માઇનસના પણ રુધિર લઈ શકો છો. પરંતુ જો નેગેટિવમાં હશે તો તમે માઇનસના જ રુધિર લઈ શકો છો, પ્લસના રુધિર લઈ શકો નહીં. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઉપરના 8 રુધિર જૂથ સિવાયના બીજા 2 રુધિર જૂથ જે આપણને જોવા મળ્યા છે જે ઇમ્પોર્ટન્ટ નથી, તો એક છે બોમ્બે ટાઈપ HH અને INRA જે બહુ રેર કેસમાં, ઓકે, કોઈ દર્દી આવ્યો હોય અને જોવા મળ્યું હોય કે હા આનું રુધિર તો બધાથી અલગ છે, તો રેર ઓફ ધ રેર કેસની અંદર આ બધા રુધિરો જોવા મળ્યા છે, પણ બહુ કહેવાય કે રેર ઓફ ધ રેર કેસની એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ તે ગણતરીમાં લેવાતા નથી. આવા રુધિર જૂથ ધરાવતા વ્યક્તિને શું કહેવામાં આવે છે? કોલ્ટાલ કહેવામાં આવે છે, એટલે કે અલગ જ. એટલે કે જે આગળ આપણે 8 રુધિર જૂથ ભણ્યા એના સિવાયનું કોઈ નવો રુધિર જૂથ દેખાય, ઓકે, તો એવા વ્યક્તિને શું કહેવામાં આવે છે? તો કોલ્ટાલ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો હવે આગળ વધીએ. હવે વેરી ઇમ્પોર્ટન્ટ જો હવે આ વસ્તુ છે ને એ જીવનમાં તમારા કામમાં આવશે. હવે છેલ્લી સ્લાઇડ છે અને છેલ્લી સ્લાઇડને બહુ શાંતિથી સમજજો. કદાચ એક્ઝામની અંદર ના પૂછાય પણ રિયલ લાઈફમાં તમને કામમાં આવશે, યાદ રાખજો. જો હવે અહીંયા મેં તમારા સ્ક્રીન ઉપર કંઈક આવું મૂકેલું છે. ઓકે, અહીંયા જે છોકરો છે એનું માની લો કે રુધિર છે એ પ્લસ છે અને છોકરી છે એનું રુધિર પ્લસ છે, તો કંઈ જ વાંધો નથી, તમારા જીવનની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તમારા જે તમે છોકરા છો તમારું RH માઇનસ છે અને છોકરી છે એનું પણ માઇનસ છે, તો પણ તમારા જીવનની અંદર આગળ જતા કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. હવે જો છોકરો છે એનું માઇનસ છે અને છોકરીનું પ્લસ છે તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે, તો પણ કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. પરંતુ તમારું જો પ્લસ છે, છોકરાનું પ્લસ છે અને છોકરીનું માઇનસ છે, તો આવા કન્ડિશનની અંદર તમારા જીવનમાં થોડો પ્રોબ્લેમ આવશે પ્રેગ્નન્સી વખતે. પરંતુ એનું સોલ્યુશન છે, હું બીવડાવતો નથી હો, એનું સોલ્યુશન છે, પરંતુ આને માટે હું તમને તૈયાર કરું છું. જો તો તમારું પ્લસ છે અને તમારી વાઈફનું પ્લસ છે, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ઓકે, હવે RH પ્લસ અને પ્લસની અંદર 4 ગ્રુપની વાત કરું છું. પ્લસ એટલે કે A B AB, ઓકે, બધા પ્લસ, બધા ગ્રુપની વાત કરું છું. એ જ રીતના અહીંયા પણ A B AB બધા, તો બંનેના પ્લસ છે કોઈ વાંધો નથી, બંનેના માઇનસ છે કોઈ વાંધો નથી. છોકરાનું માઇનસ છે, છોકરીનું પ્લસ છે તો પણ કંઈ વાંધો નથી. પ્રોબ્લેમ ક્યાં આવશે? છોકરાનું પ્લસ છે અને છોકરીનું માઇનસ છે, તો આવા કન્ડિશનની અંદર શું થાય છે ધ્યાનથી સમજો. આવા કન્ડિશનની અંદર શું થાય છે? જો પિતાનું પ્લસ હોય
અને માતાનું રુધિર માઇનસ હોય તો પ્રથમ સંતાન સ્વસ્થ હશે, પહેલા બાળકને કઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, તમારું પ્લસ હશે, છોકરાનું પ્લસ હશે, છોકરીનું માઇનસ હશે, તો પહેલું બાળક હશે એમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય, પહેલા બાળકમાં કોઈ પ્રોબ્લેમ નથી થતો. પરંતુ જ્યારે બીજું બાળક હોય છે ત્યારે પ્રોબ્લેમ થાય છે. હવે જો ઘટના શું ઘટે છે એ સમજો. અહીંયા RH પ્લસ છે અને અહીંયા RH માઇનસ છે. હવે જ્યારે સંબંધ બાંધે છે અને એનું જે કહેવાય કે ગર્ભ છે એ જ્યારે લેડીઝ છે એ ગર્ભ ધારણ કરે છે ત્યારે આ જે પ્લસ છે એ પ્લસ ફેક્ટર ક્યાં જાય છે? તો એના ગર્ભની અંદર જતું રહે છે. છોકરીનામાં કયું છે? માઇનસ છે અને છોકરીના ગર્ભમાં પ્લસ આવી ગયું. તો પહેલું બાળક છે એનો જન્મ થઈ જશે. પરંતુ જન્મ થયા પછી આ જે લેડીઝ છે એ લેડીઝના શરીરની અંદર એક એન્ટીબોડી ક્રિએટ થશે. શેના માટેની? તો પ્લસ માટેની એન્ટીબોડી ક્રિએટ થશે. તો ફરી વખત જો બાળકનો જન્મ કરવો પડશે, મતલબ કે જન્મ થશે, એ પ્રક્રિયા થશે, તો આવા કન્ડિશનની અંદર જે છોકરી છે એના શરીરમાં પ્લસ માટેની એન્ટીબોડી ક્રિએટ થઈ ગઈ છે અને એના કારણે એનું જે શરીરમાં જે રુધિર છે એ બાળકનું રુધિર છે એને ખલાસ કરી નાખશે. એટલે કે બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. ઓકે, કારણ કે લડશે એની સામે. ઓકે, એની સામે લડશે. કારણ કે શું? પહેલા બાળકના જન્મ સમયે ઓકે આ પ્લસ છે એ પ્લસનું એન્ટીબોડી છે એ આ રુધિરની અંદર, આ છોકરીના રુધિરની અંદર ક્રિએટ થઈ ગયું છે. આ એક જ કન્ડિશનમાં આવું નથી થતું, આ એક જ કન્ડિશનની અંદર આવું થાય છે. આ એક જ કન્ડિશનમાં આવું થાય છે. ઓકે, તો અહીંયા પહેલા બાળકમાં કોઈ પ્રોબ્લેમ નથી થતો. પ્રોબ્લેમ ક્યારે થાય છે? જ્યારે બીજા બાળકનું પ્રોસેસ થાય છે ત્યારે એ વખતે આ પ્રોબ્લેમ કરે છે. આનું સોલ્યુશન શું છે એ પણ છે. જો પિતાનું પ્લસ હોય, માતાનું માઇનસ હોય ત્યારે પ્રથમ સંતાન સ્વસ્થ હોય છે. પરંતુ ત્યારબાદ માતાને બાળકના જન્મના ટૂંક જ સમયમાં RH પ્લસ એન્ટીબોડી ઉત્પન્ન થઈ જાય છે. બાળકનો જન્મ થઈ ગયો. ઓકે, તો RH પ્લસ એન્ટીબોડી છે એ આ છોકરી છે એના શરીરમાં ઉત્પન્ન થઈ ગઈ. હવે બીજી વખત બાળકમાં RH પ્લસ હોય, સિમ્પલ વસ્તુ, બીજી વખત પણ RH પ્લસ જ હોવાનો, કારણ કે છોકરામાં RH પ્લસ છે તો બીજી વખત પણ ઓકે RH પ્લસ જ હોવાનો. તો બીજી વખત બાળક RH પ્લસ હોય તો માતાના શરીરમાં રહેલા RH પ્લસ એન્ટીબોડી ગર્ભમાં જઈને બાળકના રક્તકણો છે એનો નાશ કરી નાખે છે અને આવા સમયમાં ઓકે માતા અને ગર્ભ એટલે કે બાળક બંનેનું મૃત્યુ થાય છે. આવા કન્ડિશનમાં બંનેનું મૃત્યુ થાય છે. આને રોકવા માટે શું કરવાનું? તો રોકવા માટે સિમ્પલ છે, આવું ન થાય એ માટે માતાના પ્રથમ બાળકના જન્મની સાથે જ ઓકે એમને RH એન્ટીબોડી આપી દેવાની. RH એન્ટીબોડી આપશો, RH એન્ટીબોડી આપશો તો RH પ્લસની એન્ટીબોડી આની અંદર ક્રિએટ જ નહીં થાય, એના કારણે આગળ જતા બીજા બાળકની અંદર પણ કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો યાદ રાખવાનું, તમારા રિયલ લાઈફમાં કહું છું કે જો આવું બને છે ઓકે તમે પ્લસ છો, તમે છોકરા છો અને પ્લસ છો, તમે જેની સાથે મેરેજ કરો છો એમ સમજી લો કે માઇનસ રુધિર જૂથ ધરાવે છે, માઇનસ, પછી એ કોઈ પણ હોય, B માઇનસ હોય, A માઇનસ હોય, AB માઇનસ હોય કે O માઇનસ હોય, પણ માઇનસ ફેક્ટરમાં છે તો આવું બીજા સંતાન વખતે થઈ શકે છે. આનો ઈલાજ છે. એટલે બીવાની જરૂર નથી, કદાચ થઈ ગયા હોય તો બીવાની જરૂર નથી અને એવું પણ નહીં કે માઇનસ હોય તો કરવા પણ નહીં લગ્ન, ઓકે કરી દેવા. આનો ઈલાજ છે. ઈલાજ મતલબ કે આ સોલ્યુશન છે અને ડોક્ટર એ વખતે જ સોલ્યુશન આપી દેશે. ઓકે, ડોક્ટરને તો ખબર પડી જ જાય, તો એ તો રુધિર જૂથ છે એ ચકાસી દેશે ને એ તરત જ ઓકે આ ટાઈપનું એન્ટીબોડી છે એ સ્ત્રીને આપી જ દેશે. ક્લિયર? તો આ વસ્તુ છે. તો આ સાથે આપણો આજનો લેક્ચર છે અહીંયા પૂરો થાય છે. આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. ઓકે, કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટની અંદર મને કહો તો મને ખબર પડે કે ભાઈ તમારા માઇન્ડની અંદર શું પ્રોબ્લેમ લઈ રહ્યા છે. તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.